સૌને નમસ્કાર. શ્રી નવદીપ વિદ્યા મંદિર તાલેગઢ દ્વારા આયોજિત આ બીજી જીવન વિદ્યા પરિચય શિબિર છે. હમણાં જ તમે જે અહીંયા વિડીયો જોયા તો એ આપણે થોડાક સમય પહેલાં એક વાલીઓની શિબિર કરી હતી. એમાં લગભગ 40 વાલીઓ આવતા હતા. એના જે ફીડબેક્સનો વિડીયો છે. તો એ વખતે બધા વાલીઓનો જે ઉત્સાહ હતો એ જોઈને પછી એવું લાગ્યું કે ભાઈ દિવસ કરતાં આપણે જો રાત્રે શિબિરનું આયોજન કરીએ, અને અગાઉ પણ બધા મિત્રોએ કહ્યું જ હતું કે થોડીક અનુકૂળતા દિવસ કરતાં રાત્રે વધારે રહેશે. તો એવા ભાવ, એવા આશયથી આપણે આ બીજી જીવન વિદ્યા પરિચય શિબિરનું આયોજન કર્યું છે. તો એમાં 7 દિવસ, આજે 19થી લઈ અને 25 તારીખ એમ રોજ 2 કલાક અહીંયા આગળ આપણે બધા સાથે મળી અને સમજની યાત્રામાં આગળ વધશું. તો શિબિરની અંદર આપ બધા જાણો જ છો, આપણી શાળાના જે કેમ્પસ ડાયરેક્ટર છે પારસભાઈ કાલરિયા, એ જે આખું આ મધ્યસ્થ દર્શન છે બાબાજી જે એ નાગરાજજી દ્વારા પ્રસ્થાપિત, તો એનું એમને ગહન ચિંતન કર્યું છે, અભ્યાસ કર્યો છે. અને છેક ખબર છે કે રાજકોટ આત્મીય યુનિવર્સિટીમાં કામ કરતા હતા અને આની અંદર ઘણો બધો અભ્યાસ કર્યો. એના પછી આપણા સમર્થ પરિવારે એક પ્રસ્તાવ મૂક્યો એમના સમક્ષ કે ભાઈ અમે એક સ્કૂલ આ રીતે ચલાવી રહ્યા છીએ અને સાહેબ તમે આવો તો અમારા વિસ્તારના જે વાલીઓ છે, બાળકો છે, તો એ બાળકોને શિક્ષણની સાથે સાથે એક સારા નાગરિક બને એ દિશામાં આપણે કામ કરવું છે અને તમે આવો. તો સાહેબે એવું શહેર છોડી રાજકોટ જેવું, અને અહીંયા છેલ્લા લગભગ 1 વર્ષને ઉપર 2-3 મહિના, એટલે લગભગ 14 મહિના થયા એમને, એટલે આ બધા પરિચિત છો. તો 7 દિવસ શિબિરનું પ્રબોધન કરવાના છે એવા પારસભાઈ સાહેબનું આપણે હાર્દિક સ્વાગત કરીએ, આવકારીએ. સાથે મોટી સંખ્યાની અંદર, કારણ કે દેખાય જ છે ઉત્સાહ તમારા અંદર, એટલે મોટી સંખ્યામાં અહીંયા વાલીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત છે. તો બધાનું હું આ શિબિરની અંદર પ્રથમ દિવસે હાર્દિક સ્વાગત કરું છું, બધાને આવકારું છું. બીજું, હાલો, નમસ્તે બધાને. મેહોણી ભાષામાં નમસ્તે. થોડીક વાર છે મને શીખવાની, હજી એક્ઝેક્ટલી નથી આવડી, પણ સમજવા માંડ્યો છું. આઈ નહીં તો જેમ પ્રવીણભાઈએ કીધું એમ કે બધા લોકો આવ્યા છે, તો તમારો ઉત્સાહ જોઈ, સંખ્યા જોઈ છે, અમે ખુશ છીએ. અને બધા લોકો એટલે આવ્યા છો કે ફોન કરીને ફરજિયાત જ આવવાનું કીધું હતું, બરોબર ને? તો તમે એમાંય કહેશો કે અમને ઓપ્શન ક્યાં આપ્યો, તો અમને તો ફરજિયાત જ કીધું હતું એટલે આવીએ જ ને, બરોબર ને? અને કદાચ એ રીતના વાત કરી હતી કે આપણા બાળકોના ભવિષ્ય માટે જો આપણે વર્ષમાં છે 1-2 વાર આ રીતના સમય કાઢી શકીએ, તો આપણે સાથે મળીને જે કામ કરવું છે ને વધારે સારી રીતના કરી શકીએ. અહીંયા આગળ અમુક ખુરશી ખાલી છે, પાછળ પૂરી થઈ ગઈ હોય તો આગળ અહીંયા આવી શકો છો. સ્વાગત છે બધાનું. આમાંથી કેટલા લોકો છે આ પહેલા શિબિર થઈ છે એમાં આવેલા હતા? એકવાર થોડો હાથ ઊંચો કરે તો ખ્યાલ આવે. ઓકે ઓકે, સરસ. ઓકે, ગુડ, સરસ. તમારામાંથી જેટલા લોકો આવેલા હતા અને આજે પાછા આવ્યા છે, એ લોકો માટે ખાસ સૂચના એ છે કે તમે એવું નહીં માનતા કે ત્યારે બધું સમજાઈ ગયું હતું અને આ જે છે એ રિવિઝન જ થાય. બરોબર, ઘણી વસ્તુ એવી હશે જે તમે જોશો આ 7 દિવસ દરમિયાન
કે તમને એવું લાગશે કે આ તો હું પહેલી વાર જ સાંભળી રહ્યો છું. અને ઘણી વસ્તુ એવી એ લાગશે કે આ સાંભળેલી હતી પણ આ વખતે છે એ વધારે સારી રીતના સમજાણી. તો બધા લોકો જે જૂના હતા એ પણ એટલા જ ધ્યાનથી સાંભળે અને નવા છે એ પણ બધા લોકો છે ધ્યાનથી જ સાંભળે. બીજી ખાસ સૂચના બધા માટે એ છે કે આપણા હોલનું જે અરેન્જમેન્ટ છે એ જોઈને તમને ખ્યાલ તો આવ્યો જ હશે કે અહીંયા બોર્ડ છે, બરોબર, મારા હાથમાં માર્કર પેન ડસ્ટર છે. તો વાત તો આપણે એવી જ કરવાના છીએ જે સામાન્ય રીતના છે એ ધાર્મિક કથા પ્રવચન થતી હોય એ ટાઈપની. પણ કથા કે પ્રવચન નથી આ એક રીતનો ક્લાસરૂમ જ છે અને ક્લાસરૂમનું જ સેટઅપ છે. એટલા માટે બધા લોકો નોટ અને પેન કાલે આવે ત્યારે લઈને આવે. તમને એમ થાય સાહેબ જેટલું ભણવાનું હતું એટલું અમે ભણી લીધું છે, હવે છે ને અમને છોકરાઓને ભણાવો એટલું ઘણું. પણ હકીકત કહું છું, ભણવાની કોઈ ઉંમર હોતી નથી અને જેટલી વસ્તુ તમે લખશો, અહીંયાથી કોઈ એવી ફરજિયાત તમને કહેવામાં નહીં આવે કે બોર્ડ ઉપર જેટલું લખ્યું છે એ તમે લોકો લખી નાખો તમારી બુકમાં. પણ જેટલી વસ્તુ તમે નોંધશો, મારો એવો અનુભવ છે કે એટલી વસ્તુ છે એ તમને બહુ સારી રીતના છે એ યાદ રહી જશે. એટલે એ એક આપણે પ્રેક્ટિસ કરીએ. અને અમથાઈ આ જે શિબિર છે, જીવન વિદ્યા શિબિર અહીંયા નામ લખેલું છે, તો આ જીવન વિદ્યા પરિચય શિબિર છે એ એક રીતના છે એ ભણવાનું જ છે, પણ જિંદગીને ભણવાની છે, જીવનને ભણવાનું છે અને જીવનમાં આવતા પ્રશ્નોના સમાધાન કરવાના છે. અને એ પ્રશ્નોના સમાધાન મળશે તો તમે તમારા બાળકોને જે રીતના ઉછેરો છો એ ઉછેરમાં પણ તમને એક નવીનતા, એક નવો દ્રષ્ટિકોણ મળશે, એ મારી ખાતરી છે. અને 7 દિવસના અંતે છે એ હું તમને એ પણ ખાતરી આપું છું કે જે રીતના તમે અહીં આવ્યા એ પહેલા તમે અમુક ફીડબેક સાંભળતા હતા પહેલી શિબિરના, તો તમને જરૂર એવું લાગશે કે અહીંયા હું આટલો સમય મેં કાઢ્યો એ મારો સમય બગડ્યો નથી, મારો સમય ઇન્વેસ્ટ થયો છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે ખ્યાલ આવે ને, સમજાય ને? કેટલા લોકોને ઇન્વેસ્ટમેન્ટ એટલે ખબર પડે છે? ઇન્વેસ્ટમેન્ટ, ઓકે, ગુડ ગુડ, સરસ. તો કોઈ શબ્દ તમને એવો લાગે જે મારો શબ્દ સમજાય નહીં, અઘરો લાગતો હોય તો એ મને કહેજો, તો એ શબ્દ આપણે છે એ બીજો એનો કાંઈ સમાનાર્થી હશે તો એ ગાંઠશું. તો સમય તમારો ઇન્વેસ્ટમેન્ટ જ થશે એવું લાગશે. તો હવે આ જે શિબિર છે એ શું છે એની થોડીક સામાન્ય વાતચીત, એની થોડીક ઇતિહાસ પરિચય બધાની સાથે મૂકી દઉં. છોકરાઓ આજે પહેલી બેન્ચે બેઠા છે એમ ને? સરસ. છોકરાઓ પહેલી બેન્ચે બેસવા માંડશે તો વાલીઓ બેસવા માંડશે ધીમે ધીમે, નહીં? જે લોકો છોકરાઓને લઈને આવી શકે છે એવરીડે એ આવે જ, બરોબર, કોઈ વાંધો નહીં. એ લોકો સાંભળશે, સમજશે, પાછળ એવું હોય છે તો રમશે, પણ સાથે જ આવે. તો શિબિર શું છે એ હું કહી દઉં. તો જીવન વિદ્યા એ ભારતમાં આપેલા છે એ 6 દર્શન, 7 દર્શનની પરંપરા રહી ગઈ અને અલગ અલગ વિદ્વાનો છે એમાં પ્લસ માઇનસ દર્શન છે એ ગણે છે કે અમુક 8 દર્શન કહે છે, અમુક 9 કહે છે, અમુક 7 કહે છે, અમુક 6 કહે છે. પણ ઘણા બધા દર્શનો ભારતમાં આવી ગયા. એમાંનું એક દર્શન છે જેનું નામ છે મધ્યસ્થ દર્શન. તો આજે જીવન વિદ્યા છે એ મધ્યસ્થ દર્શન નામના દર્શનમાંથી આવેલું છે. સ્ક્રીનની અરેન્જમેન્ટ એટલા માટે રાખી છે કે બોર્ડ છે એ છેલ્લે સુધી નહીં દેખાય. અને આમાં જેટલું મને સાંભળો છો એટલું જ બોર્ડ ઉપર જે હું લખું છું એ અગત્યનું છે. એટલે બોર્ડ દેખાતું રહીએ એ હેતુથી અહીંયાથી ઝૂમ કરી અને તમને સ્ક્રીનમાં દેખાડશે. તો જીવન વિદ્યા છે એ મધ્યસ્થ દર્શન ઉપરથી આવેલું વસ્તુ છે, પરિચય છે. મધ્યસ્થ દર્શન છે એ નવીનતમ એક દર્શન છે. તો એના પ્રણેતા છે એના સ્થાપક છે
એ નાગરાજ કરીને એક વ્યક્તિ થઈ ગયા. તો એ નાગરાજજી છે એ, જો એમના વિશે થોડી વાતચીત કરીને આપણે શરૂઆત કરીએ તો નાગરાજજી ભારતમાં સાઉથમાં કર્ણાટક કરીને જે રાજ્ય છે એમાં હાસન જિલ્લામાં એમનો જન્મ થયો. અને નાગરાજજીનું પરિવાર હતું એ ભારતીય દર્શનના પ્રકાંડ પંડિતોનું પરિવાર હતું. લાઈટ એની રીતના થયા રાખશો તમે લોકો, હું વાર્તા કરું છું એ સાંભળો. તો નાગરાજજી છે એ, મેં કીધું એમ કે એનો જન્મ એવી જગ્યાએ થયો, એવા પરિવારમાં થયો કે પરિવારમાં બધા લોકો છે એ આ દર્શનના પ્રકાંડ પંડિત હતા. એટલે બાળપણથી જ છે એ આ દર્શનના સૂત્રો, ધ્વનિ, અવાજ એ એમને છે એ સાંભળવા મળતો. અને એમના જે પૂર્વજો છે, મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની, આ બધા લોકો, એમનું ગામમાં બહુ સન્માન હતું. એવું કહેવાય કે જે શંકરાચાર્ય છે, બરોબર, ભારતીય હિન્દુ સમાજમાં છે એ જે શંકરાચાર્યનું પદ છે એ ધાર્મિક રીતે સૌથી ઉત્કૃષ્ટ પદ છે, એ રીતના સમાજમાં એની ખ્યાતિ છે. તો શંકરાચાર્યને દીક્ષા આપવાનું કામ, એટલે કે એને ભણાવવાનું કામ છે એ એમના પરિવારજનો કરતા. એટલા ઘોર વિદ્વત લોકો એ લોકો હતા. એના કારણે એમનું ગામમાં સન્માન બહુ હતું. આપણે હોય ને, આપણા ગામમાં છે એ કોઈ વ્યક્તિ છે એ સારું કામ કર્યું હોય તો એના છોકરાનું છે એ બાય ડિફોલ્ટ સન્માન હોય. છોકરાએ હજી કાંઈ કર્યું હોય કે ન હોય, પણ એના પરિવારે, એના મમ્મી પપ્પાએ જે સમાજ માટે કર્યું હોય એના કારણે એનું સન્માન હોય. તો બાળપણમાં નાગરાજજીને એવો પ્રશ્ન થતો કે આટલું સન્માન મારું શું કામ છે, મેં તો કાંઈ એવું કામ કર્યું નથી. તો એમને પ્રશ્ન થયો અને ધીમે ધીમે જેમ એ મોટા થતા ગયા એમ છે એ, હું થોડીક સ્ટોરી છે એ ટૂંકી કરું છું અત્યારે, પણ એમને છે એ જીવનના મૂળભૂત પ્રશ્નો છે એ થવા માંડ્યા. જેમ કે ભારતીય દર્શનમાં એવું કહેવામાં આવ્યું છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આવું વાક્ય કોઈ સાંભળ્યું છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું કહેવામાં આવેલું છે. તો નાગરાજજી એની ઉપર જ પ્રશ્ન કર્યો કે બ્રહ્મ જેવી પવિત્ર વસ્તુ સત્ય છે, તો એના દ્વારા જન્મેલું જગત છે એ મિથ્યા કઈ રીતના હોઈ શકે? બીજું, શાસ્ત્રોમાં એવું કીધેલું કે બ્રહ્મ છે એ જ સુખ છે, પરમ સુખ છે, પરમાનંદ છે, અને એ જ માયામાં નાખી આપણને દુઃખી પણ કરે છે. તો બ્રહ્મ જ છે એ પવિત્રતમ વસ્તુ છે, તો એ આપણને દુઃખી શું કામ કરે છે, પીડિત શું કામ કરે છે? તો આવા મૂળભૂત પ્રશ્નોના કારણે એમણે પરિવારમાં આવા પ્રશ્નો કહેવાનું સ્ટાર્ટ કર્યું. પરિવારના લોકોએ એવું કીધું કે તને આ પ્રશ્નોનો સમાધાન, તું સમાધિ કર, સમાધિમાં તને આ પ્રશ્નોનું સમાધાન મળશે. બધા લોકોને એક બીજી બાય ડિફોલ્ટ સૂચના આપવાની એ રહી ગઈ કે મોબાઈલનો યુઝ છે એ આપણે નહીં કરીએ. અહીંયા જ 2 કલાક આવ્યા છીએ તો ધ્યાન દેશું. કોઈને સાયલેન્ટ કરવાનો બાકી હોય, વાઇબ્રેટ, તો એ કરી શકે છે. અને કદાચ ભૂલથી રહી ગયો હોય ને થઈ જાય તો કોઈ ચિંતાય નથી, કરી નાખવો પછી. તો નાગરાજજીએ છે એને સમાધિ કરવા માટે કહેવામાં આવ્યું. અને શંકરાચાર્ય ત્યારે હતા, એમણે એવું કીધું કે નર્મદા કિનારે જઈ અને સમાધિ માટે પ્રયાસ કરો. એટલે નાગરાજજીએ નર્મદાના ઉદ્ગમ સ્થાન અમરકંટકમાં જઈ અને સમાધિ કરી. સમાધિના અંતે છે એ એમને પ્રશ્નોનો જવાબ ન મળ્યો. પછી એમણે સમાધિ પછી એક આગળની ઉચ્ચ કોટીની સાધના છે, સંયમ કહેવાય છે, એ સંયમ કર્યું. અને સંયમ કરવાના 5 વર્ષ પછી, આશરે 20 વર્ષ જેવું સમાધિ માટે એમણે પ્રયાસ કર્યો, પછી સંયમ. અને એ રીતના છે એમને એમના પ્રશ્નોનો જવાબ સંયમમાં છે એ મળ્યો. નાગરાજજી પોતાની જીવનયાત્રામાં છે એ એને વર્ણવે છે કે આખું અસ્તિત્વ છે એ એની સામે ઉઘડી ગયું, ખુલી ગયું.
અસ્તિત્વ શું છે એ સમજાઈ ગયું એને, હું શું છે એ સમજાઈ ગયું, મારે આ અસ્તિત્વમાં શું કરવાનું છે એ સમજાઈ ગયું, અને હું કઈ રીતના નિરંતર સુખપૂર્વક જીવી શકું એ એને સમજાઈ ગયું. તો આ રીતે છે એ નાગરાજજીને અસ્તિત્વ શું છે, જીવન શું છે, હું શું છું, મારો એમાં રોલ શું છે, મારે શું ભાગ ભજવવાનો છે, કઈ રીતના છે એ આ સમગ્ર માનવ જાતિ છે એ જેમ હું સત્યને સમજી શક્યો ને પામી શક્યો ને સુખી થઈ શક્યો એ રીતના બધા થઈ શકે. તો એના માટે છે એ એણે અધ્યયન વિધિ નક્કી કરી. એટલે એવું કીધું કે સાધના અને સમાધિના માણસ રસ્તા ઉપર તો બધા લોકો નહીં ચાલી શકે. સામાન્ય દુનિયાના માણસો છે એના માટે સાધના અને સમાધિ છે એ શક્ય નથી, અથવા તો ડિફિકલ્ટ છે, અઘરી છે. એટલા માટે એને જે સમાધિ વિધિથી મેળવ્યું હતું એ જ વસ્તુ માટે એને અધ્યયન વિધિ આપેલી. તો કે અધ્યયનપૂર્વક છે એ હરેક વ્યક્તિ જે હું સત્યને જે રીતના સમજી શક્યો એ રીતના સમજી શકશે અને એ પણ સુખી થઈ શકશે. આ અધ્યયન વિધિ એને જ કહેવાય કે શિક્ષણપૂર્વક આ વસ્તુ થઈ શકશે. શિક્ષાપૂર્વક, શિક્ષણપૂર્વક આ વસ્તુને મેળવી શકાશે એવું એણે કીધું. તો આ છે એ એમનો એક ટૂંકો પરિચય હતો. એના પછી છે એ નાગરાજજી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુશન્સમાં જે સૌથી સારી ગણાય ભારતમાં એવી આઈઆઈટી દિલ્હીમાં છે એ એમણે આ વસ્તુને પહેલી વાર રાખી. દિલ્હીની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરીને છે આઈઆઈટી. તો આઈઆઈટીમાં છે એ પહેલી વાર આ વસ્તુને રાખી અને ત્યાંના જે અધ્યાપકો હતા, પ્રોફેસરો હતા, એમણે કીધું કે તમે કયો છો એ વાત સાચી તો છે, પણ તમે બહુ અઘરું બોલો છો. સામાન્ય માણસો છે એ આટલી અઘરી ભાષા પકડી નહીં શકે. નાગરાજજી છે એ આ દર્શનને હિન્દીમાં લખ્યું છે આખું, અને એમની હિન્દીની પુસ્તક તમે વાંચો તો હિન્દી લિટરેચરમાં તમે પીએચડી કરેલું હોય છતાં એમની પુસ્તક વાંચવી છે એ અઘરી પડે એ રીતનું સંસ્કૃત ટાઈપનું હિન્દી છે. એટલે કીધું કે ભાષા અઘરી પડે તો એને કીધું કે આને સમજવા માટે તમે થોડું ઇઝી જીવન વિદ્યા પરિચયનું ફોર્મેટ છે એને બનાવ્યું શિબિર સ્વરૂપે. તો જીવન વિદ્યા પરિચયમાં છે એ સામાન્ય હિન્દી ભાષામાં છે એ આ વસ્તુને રાખવામાં આવે. એનાથી માણસોને છે એ એક વસ્તુ ખ્યાલ આવે કે આનાથી મારા રોજિંદા જીવનના જે પ્રશ્નો છે એનું સમાધાન થાય છે. તો માણસો છે એ આગળ આનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવા માટે લાગશે જ. અને જો માણસોને આ વસ્તુ સમજાશે તો આ વસ્તુ શિક્ષણમાં કઈ રીતના લઈ જવી એના માટે પોતાના બાળકોના શિક્ષણ માટે પણ પ્રયાસ કરશે. તો આ રીતના છે એ ધીમે ધીમે જીવન વિદ્યા પરિચય શિબિર સ્વરૂપે આ વસ્તુ સ્ટાર્ટ થઈ, જેનો મૂળ સ્ત્રોત છે એ એક દર્શન છે જેનું નામ મધ્યસ્થ દર્શન છે. મધ્યસ્થ દર્શનને છે એ સહઅસ્તિત્વવાદ કે પણ કહેવામાં આવે છે. તો આ રીતના છે એ વાત ધીમે ધીમે છે એ બધા લોકોને જણાવવાની શરૂઆત થઈ, બધા લોકોને છે એ વસ્તુ સમજાવવા માંડી, ધ્યાનમાં આવી. તો અત્યારે જો તમે જોશો તો ભારતમાં ઘણા બધા એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ અને અમુક અમુક સ્કૂલમાં છે એ આ વસ્તુને શિક્ષણમાં આપવામાં આવે છે, બાળકોને પણ અને સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે સાથે એમના અભિભાવકો એટલે કે વાલીઓને પણ. પણ બાળકોથી જ છે એ સમાજ બનવાનું શરૂ થાય છે, નિર્માણની શરૂઆત થાય છે. એટલે જો શિક્ષણમાં જ આ વસ્તુ આવી જશે તો આવનારી પેઢીના નાગરિકો આ બાળકો જ છે જે અહીંયા આપણી સાથે બેઠા છે. તો એ જો છે એ નિરંતર સુખપૂર્વક કઈ રીતના જીવી શકાય એ ચાવી પકડી લેશે તો શિક્ષણમાં જ આ વસ્તુ આવી જશે. તો અલગથી આ રીતના જે આપણે શિબિર કરીને વાતને સમજવાની જરૂર પડે છે એની કોઈ જરૂર પડશે નહીં. તો અત્યારે આપણે જે આ કાર્યક્રમ કરીએ છીએ એ કાર્યક્રમ એક રીતના છે અત્યારની જરૂરિયાત છે.
કદાચ 20 વર્ષ પછી, 25 વર્ષ પછી, 30 વર્ષ પછી શિક્ષણમાં આ વસ્તુનો સ્વીકાર થઈ જશે તો આવી કોઈ જરૂરિયાત રહેશે નહીં. અને આ પ્રકારની વસ્તુની જરૂર છે એ સમાજના હરેક તબક્કાના લોકો સાથે વાતચીત કરી તો એ જણાય જ છે. દાખલા તરીકે આ રીતના ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા વાલીઓ સાથે વાતચીત કરી, સમાજના લોકો સાથે વાતચીત કરી આ વસ્તુની, તો એ લોકોને પણ જરૂરિયાત જણાય છે. એવી જ રીતના આધુનિક રીતના શહેરોમાં રહેતા, વિદેશોમાં રહેતા લોકોને પણ આ વાતની રજૂઆત મૂકવામાં આવી. ઓફકોર્સ ભાષા એની અલગ હતી, અહીંયા આપણે ગુજરાતી બધા છીએ તો ગુજરાતીમાં ચર્ચા કરીએ છીએ. તો એમની સાથે વાત કરવામાં આવી તો એમને પણ આ વાત છે એ સ્વીકાર થાય છે અને કહે છે કે આ વસ્તુની શિક્ષણમાં અત્યારે જરૂરિયાત તો છે. તો એકચ્યુઅલમાં આ વસ્તુ શું છે એ હવે આપણે સમજવાની શરૂઆત કરીએ. આ એક પૂર્વ ધારણા હતી કે આપણે જે વસ્તુ સમજીએ છીએ એ એકચ્યુઅલમાં છે શું. તો જે 7 દિવસ આપણે અહીંયા વાતચીત કરવાના છીએ એ વાતચીતને કઈ રીતના આપણે કરવાના છીએ એ અહીંયા હું ખાલી તમારી સામે અત્યારે મૂકી દઉં છું. બરોબર છે? બધા લોકો અત્યાર સુધી જે વાત કરી એ બધા લોકો સાંભળી ગયા? બધા લોકો સાથે છે? એકવાર હાથ ઊંચો કરે જો ખ્યાલ આવે. બરોબર? કારણ કે આ રીતની વસ્તુ વેરી ગુડ ગુડ. આ રીતની વસ્તુ એમાં ઘણીવાર એવું થાય કે વિચારોમાં વ્યક્તિ ક્યાં વયો જાય એ ખ્યાલ ન હોય. બરોબર? એટલે મારે વચ્ચે વચ્ચે છે કંઈક કસરત એ કરાવવી પડશે ને, તો આ કસરત જ છે. બરોબર? તો જેટલી પણ વાત અહીંયાથી કરવામાં આવશે એ એક પ્રસ્તાવ છે. 7 દિવસ સુધી આપણે જે પણ વાત કરશું એ આ પ્રસ્તાવને તમારે છે એ માનવાનો નથી, પણ માનવાની બદલે છે એ તમારે માનવું નહીં જે પણ અહીંયા કહીએ છીએ. બલકી જ્યારે હું કોઈ પણ વાત મૂકું તો તમે એના સાથે અસહમત થવા માટે રહેજો. અસહમત થવા માટે ભરપૂર પ્રયાસ કરજો કે તમે કયો છો એમાં મને આટલી વસ્તુ છે એ ભૂલ ભરેલી લાગે છે, હું એગ્રી નથી થતો, સહમત નથી થતો. તો માનવાનું નથી તો કરવાનું છે શું? 7 દિવસ આપણે જે ચર્ચા કરીએ એમાં તો હરેક વાતને પ્રસ્તાવ સ્વરૂપે અહીંયા મૂકવામાં આવશે અને માનવાની બદલે તમારે શું કરવાનું છે એને તો કે એની જાંચ પરખ કરવાની છે, એને ચકાસવાનું છે. અને ચકાસવાનો આધાર શું છે તો કે ચકાસવાનો આધાર જે છે એ આધાર છે એ સહજ સ્વીકૃતિ છે. તો ચકાસવાનો આધાર એ હું અહીંયા વર્ડ લખું છું સહજ સ્વીકૃતિ. સહજ સ્વીકૃતિ અથવા તો નેચરલ એક્સેપ્ટન્સ. હવે તમને એમ થાય કે આ સહજ સ્વીકૃતિ એટલે શું છે? અત્યાર સુધી તો તમે જે પણ બોલ્યા એ બધી વસ્તુ સમજાય છે, પણ આ સહજ સ્વીકૃતિ એટલે શું? તો સહજ સ્વીકૃતિ એ એક એવી વાસ્તવિકતા છે, જે હરેક માનવની અંદર છે એ પડેલી છે. જો તમે માનવ છો તો તમારી અંદર આ સહજ સ્વીકૃતિ નામની વાસ્તવિકતા છે જ. અને એ તમને હરેક પ્રશ્ન, હરેક પ્રસ્તાવને ચકાસવા માટે સમય આપે છે અને એ ચકાસવા પછી તમને એનો જવાબ પણ આપે છે. તો એ સહજ સ્વીકૃતિ એટલે શું? જેમ કે હું તમને કહું કે તમને અત્યારે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે બધાને કે તમને છે એ તમારું કોઈ સન્માન કરે, માન કરે, આદર તમારું કરે એ તમને સ્વીકાર છે કે તમારું કોઈ અપમાન કરે એ સ્વીકાર છે? શું લાગે છે? તમને તમારું સન્માન કરે સ્વીકાર છે કે તમારું અપમાન કરે, અનાદર કરે એ સ્વીકાર છે? બધા લોકોને શું લાગે છે? બધા લોકોને સન્માન જ સ્વીકાર છે કે કોઈ એવું કહેશે કે મને તો અપમાન પણ સ્વીકાર છે? માઇકઈ છે એ વચ્ચે વચ્ચે ફેરવતા રહેજો એટલે કોઈને કદાચ માઇકમાં કાંઈ આપવું હોય ઇનપુટ તો
બે લોકો વચ્ચે અહીંયા બેસી શકો છો માઇક માટે. અને માઇકમાં એટલા માટે બોલવું જરૂરી છે, તમારા બધાના ક્લિયરિટી માટે કહું છું, કે રેકોર્ડિંગમાં વ્યવસ્થિત અવાજ આવે. બાકી તમે બોલશો, તમારો અવાજ સારો હશે તો બધાય નહીં સંભળાશે જ, પણ એ રેકોર્ડિંગમાં તોય નહીં આવે. એટલે માઇકમાં બોલશો તો રેકોર્ડિંગમાં આવી જશે. એટલે જે પણ લોકો બોલે એ માઇકમાં જ બોલે. અચ્છા, આમાં બધા લોકોને સન્માન સ્વીકાર છે? આ આન્સર ક્યાંથી આવ્યો? આ જવાબ ક્યાંથી મળ્યો? આ જવાબ છે એ બધાનો સન્માન છે, એક સરખો જ છે. આ જવાબ ક્યાંથી મળ્યો? શું લાગે છે તમને? તમારા મમ્મી પપ્પાએ બાળપણમાં એવું સ્વીકારેલું, શીખવાડેલું કે જો તને ખબર નથી પડતી પણ હું તને કહું? શું? તો કે તને સન્માન છે એ જ સ્વીકાર્ય છે. અને એવી રીતના આપણને શીખવાડી અને તૈયાર કર્યા હોય એવું છે? નહીં. કોઈએ સમાજમાંથી તમને એવું શીખવાડેલું છે? નહીં. કોઈ તમારા ધાર્મિક ગ્રંથો, પ્રવચનો, એમાં તમે વાંચેલું હોય, સાંભળેલું હોય, એના કારણે તમારી આ જરૂરિયાત બની છે? શું લાગે છે? તો કોઈએ આપણને આ કહેલું નથી, કોઈ જગ્યાએ લખેલું નથી, છતાં પણ આપણી અંદર આ સમાન જ જવાબ આવે છે બધાની અંદર. એ જવાબ આપવા વાળી જે વસ્તુ છે એને જ કીધું મેં સહજ સ્વીકૃતિ. આ ખ્યાલ આવ્યો? કેટલા લોકોને આ સમજાણું? એકવાર મને વાત એકવાર હાથ ઊંચો કરે તો હું ફરીથી એકવાર કહું. વેરી ગુડ, ગુડ, ગુડ. ચાલો, સરસ. તો હું જે પણ વાત કરું એ વાતને અહીંયાથી તમે લોકો સાંભળી માનવાની બદલે છે એ જાંચ પરખ કરો. અને એ જાંચ પરખ કરવાનો આધાર તમારી અંદર એક કુદરતી રીતે જ, નેચરલી રીતે જ પડેલી વાસ્તવિકતા છે. જો તમે માનવ છો તો માનવની અંદર આ સહજ સ્વીકૃતિ માણસમાં હોય જ છે. અને એ દર વખતે તમને જવાબ આપે છે, કોઈ પણ સમયે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય તમારો આ જવાબ છે એ ફાઇનલ છે. એટલા માટે તમે જોજો, નિંદરમાં છે એ સપનામાં કોઈ તમારું અપમાન કરે એવું સપનું આવે તો નિંદર ઉડી જાય, પરસેવો છૂટી જાય, રાતમાં બબડવાય મંડી. કાં તો કે મારું સન્માન છે એ મારી સહજ સ્વીકૃતિ છે. અને એ સહજ સ્વીકૃતિ છે એ કેવી છે? તો કે નિરંતર છે. આ સહજ સ્વીકૃતિ છે એ નિરંતર છે. એટલા માટે સન્માન છે એ મારે જોઈ છે. અને એ પણ કેવું જોઈ છે? નિરંતર જોઈ છે. કટકે કટકે નથી જોતું. એટલે કે સવારે છે એ ઉઠો અને નાસ્તો પાણી માટે બોલાવે ત્યારે આપણા ઘરના છે એ આપણી સાથે સન્માનપૂર્વક વાત કરે, અને પછી છે એ અપમાનપૂર્વક કઈ વાત કરે તો ચાલશે? અથવા તમે બહાર જાઓ, ત્યાં તમારી સાથે કોઈ એ રીતના વાત કરે તો તમને એ સ્વીકાર થશે? નહીં થાય. તો આ સન્માનની જે જરૂરિયાત છે એ નિરંતર છે. આ જે જવાબ મળે છે એ અહીંયા સહજ સ્વીકૃતિમાંથી મળે છે. તો અહીંયા 7 દિવસ દરમિયાન જેટલી પણ તમારી સાથે ચર્ચા કરવામાં આવે એ ચર્ચાને તમારે માનવાની નથી, એ પહેલા કહું. એને પ્રસ્તાવ સ્વરૂપે લ્યો, પ્રપોઝલ સ્વરૂપે લ્યો. અત્યાર સુધી જેટલી પણ વસ્તુ તમે સાંભળેલી છે અને માનેલી છે, એમ આ વસ્તુને પણ તમે સાંભળો, પણ માનવાની બદલે છે એ તમે એની જાંચ પરખ કરો કે હું જે તમને કહું છું એ બરોબર છે કે નહીં. પણ એની જાંચ પરખ કરવાનો આધાર છે એ આધાર મેં કીધું એ સહજ સ્વીકૃતિ છે. એના આધારે તમે ચેક કરો. અને સહજ સ્વીકૃતિ એટલે શું એ સમજાવવા માટે મેં તમને કીધું કે જેમ કે તમને કહીએ કે તમારે સન્માન જોઈએ છે કે નહીં, તો એક સરખો બધાનો જવાબ આવે છે કે હા, સન્માન જ મારે જોઈએ છે. મારી સાથે કોઈ પણ વ્યક્તિ માનપૂર્વક, સન્માનપૂર્વક, આદરપૂર્વક વાત કરે એ જ મને સ્વીકાર છે. એટલું જ નહીં, કોઈ સમય સન્માનથી વાત કરે, કોઈ સમય અપમાનથી વાત કરે, એવું પણ સ્વીકાર્ય નથી. જ્યારે પણ વાત કરે એ સન્માનપૂર્વક જ વાત કરે એવું સ્વીકાર્ય છે. આ જવાબ આવે છે એ સહજ સ્વીકૃતિ પાસેથી આવે છે. એવી જ રીતના છે એ સપોઝ બીજો પ્રશ્ન તમને હું એમ કરું કે ધારો કે તમારી સાથે કોઈ વ્યવહાર કરે
વાતચીત કરે તો એ એવી રીતના કરે કે તમે સુખી થાવ, તો તમને સુખ સ્વીકાર છે કે દુઃખ સ્વીકાર છે? શું લાગે છે? સુખ. એક ક્ષણ, એક મિનિટ કે એક સેકન્ડ છે એ દુઃખ સ્વીકાર થાય? તો સુખી થવાની આ જે જરૂરિયાત છે એ ક્યાંથી આવે છે? તો કે મારી અંદર સહજ સ્વીકૃતિ નામની એક નિરંતર વાસ્તવિકતા છે એ કાર્યરત છે, એ મારી આ જરૂરિયાતને બનાવી રાખે છે. એટલા માટે જો એક ક્ષણે આપણે સુખી ન હોઈએ, દુઃખી હોઈએ, તો ત્યારે આપણને સતત એ જ વિચાર આવતો હોય કે હવે હું કઈ રીતના સુખી થાવ, હું શું કરું તો હું સુખી થાવ. કે આજે ચા નથી પીધી તો કોઈક ચા પીવડાવે તો હું સુખી થાવ. ઘણા દિવસ ત્યાં છે એ ક્યાંક બહાર નથી ગયા ફરવા માટે, બહાર જઈને સુખી થઈએ. હમણાં કેટલાય દિવસ ત્યાં કોઈ મારા વખાણ નથી કર્યા, તો વખાણ કોક કરે તો હું સુખી થઈશ. પણ તમારી અપેક્ષા છે એ શું હશે? તો કે કોઈ પણ રીતે મારી આ સુખની જે નિરંતર જરૂરિયાત છે એ પૂરી થાય એના માટેની જિજ્ઞાસા આપણી, એના માટેની અપેક્ષા, ઈચ્છા છે એ બનેલી રહે છે. આ જે અપેક્ષા કે આ ઈચ્છા છે એ ક્યાંથી આવે છે? સહજ સ્વીકૃતિમાંથી. આમાંથી કોઈ એવું છે જેને એવી ઈચ્છા થાય કે ના, મારે તો દુઃખ પણ ચાલશે, સુખી થવાની મારી જરૂરિયાત નથી, ના ચાલશે, એવું કોઈ હોય તો એક જણાવે. કારણ કે માનવાનું નથી, તમારે તો બહુ વ્યવસ્થિત ધ્યાન દઈને જોવાનું છે, ચકાસવાનું છે, ચેક કરવાનું છે. શું લાગે છે? કોઈ એવું છે જે એમાં એગ્રી કરતું હોય કે ના સાહેબ સુખી નહીં, મારું તો દુઃખી થાવ તોય ચાલે, મને ક્યારેક એવી બેઠા બેઠા વિચાર આવે છે કે હવે લાઈફમાં બધું જિંદગીમાં સારું હાલે છે, હવે તો ક્યાંકથી દુઃખ આવે તો સારું, એવું થાય છે? હે? હવે છોકરાઓ ભણવામાં હોશિયાર છે, લગ્ન નહોતા થયા ત્યાં સુધી ચિંતા હતી કે સામેવાળું પાત્ર કેવું આવશે, હવે એ બરોબર છે, હવે દુઃખનું કાંઈ કારણ નથી, હવે તો કોઈક દુઃખી કરે તો સારું, એવું ક્યારે થાય છે? ના. પણ એનું ઉલટું થશે. એક ક્ષણે જો આપણા જીવનમાં છે દુઃખ, પીડા કે વેદના હશે, તો એ દુઃખ, પીડા કે વેદનામાંથી હું બહાર કઈ રીતના નીકળું, એની સતત વિચાર ચાલુ રહેશે કે નહીં? હે? તો આ દર્શાવે છે કે નિરંતર સુખ છે એ મારી સહજ સ્વીકૃતિ છે. તો જે પણ પ્રસ્તાવ હું તમારી સામે આપું એને ચેક કરવાનો આધાર છે એ આ સહજ સ્વીકૃતિ છે. અચ્છા, આ સહજ સ્વીકૃતિ છે એની ખાસિયત શું છે, એનો ગુણધર્મ શું છે, શું કામ આપણે આને જ આધાર બનાવ્યો? તો એનો ગુણધર્મ કયો કે ખાસિયત કયો સહજ સ્વીકૃતિની? એ છે કે સહજ સ્વીકૃતિ સમય સાથે બદલાતી નથી. એટલે કે એવું નથી કે જે લોકો વડીલ છે, મોટા છે, નાના નથી, એ લોકોની જ સન્માનની જરૂરિયાત છે. તમે નાના હતા એ સમયે તમારે સન્માનની જરૂરિયાત હતી જ, ખાલી કદાચ ભાષા નહીં હોય કે આને સન્માન કહેવાય, પણ જરૂરિયાત તો એ જ હતી. તો સમય સાથે છે એ આ સહજ સ્વીકૃતિ છે એ બદલાતી નથી, એ સ્થિર જ રહે છે. એવી જ રીતના છે એ જેમ સમય સાથે એ બદલાતી નથી, એમ ઉંમર સાથે, જ્ઞાતિ જાતિ સાથે કે ધર્મ સંપ્રદાય સાથે કે ચામડીનો રંગ શું છે એની સાથે આ વસ્તુ બદલાતી નથી. જો તમે માણસ છો તો તમે આમાંથી કોઈ પણ ઉંમરના હોય, કોઈ પણ ધર્મ જ્ઞાતિ સંપ્રદાયના, કે તમે કાળા હોય, ગોરા હોય, ઘવરણા હોય, જે પણ હોય, પણ તમારી નિરંતર જે સહજ સ્વીકૃતિ છે એ સમાન બનેલી હોય છે. જેમ કે સન્માનની મારી જરૂરિયાત છે એ મારી સરખી રીતના બનેલી જ હોય છે. એટલે હું એવું ના કહી શકું કે ધારો કે મોટાઓ છે એમનું સન્માન કરવું જોઈએ, એક આ માન્યતા છે ને સમાજમાં, વડીલોનું સન્માન કરો, તો શું નાના હોય એને? ધારો કે એક જ ઘરમાં છે એ બે ભાઈઓ છે, ત્રણ ભાઈઓ છે, એમાંથી નાના ભાઈ છે એનું સન્માન ન કરીએ તો એને સ્વીકાર થાય છે? અથવા નાની વહુ છે, નાની બેન છે, નાની દીકરી છે,
નાના બાળકો જ છે આવડા, તમે જુઓ એની સાથે વ્યવહાર વર્તન કરો એમાં. એમાં હવે અત્યારની જે આ જનરેશન છે એ તો અલ્ટ્રા મોડર્ન જનરેશન છે. આપણે જે રીતના જીવી ગયા એ રીતના આ જીવશે? લાગે છે તમને? એ તો ડિમાન્ડ કરશે સામેથી, મારી યાર બરોબર વાત કરો. તો એ ક્યાંથી ડિમાન્ડ આવે છે? કારણ કે એ સન્માનની જરૂરિયાત છે એ ઉંમર સાથે ચેન્જ થતી નથી. એકચ્યુઅલી આપણી આ સન્માનની જરૂરિયાત બનેલી જ હતી આપણે બાળકો હતા ત્યારે. પણ વડીલોના પ્રેશર, દબાવ, ભયના અંડર છે એ આપણે ક્યાંક ને ક્યાંક આને સપ્રેસ કરી દીધી, દબાવી દીધી. પણ જરૂરિયાત તો આ બનેલી જ છે. એવી જ રીતના તમે ક્યાં નાતી જાતિના છો, સ્ત્રી છો, પુરુષ છો, એનાથી આ ફેર નથી પડતો. સન્માનની જરૂરિયાત તો બનેલી જ છે. કારણ કે એ સહજ સ્વીકૃતિમાંથી છે. અને સહજ સ્વીકૃતિ છે એ બધા માણસમાં સમાન છે. કારણ કે સ્ત્રી છે એ માણસ જ છે, પુરુષ છે એ માણસ જ છે, બાળક છે એ માણસ જ છે. એટલા માટે છે આ બધાની જરૂરિયાત સહજ સ્વીકૃતિ એમાં હોવાથી જ સન્માનની બનેલી જ છે. હવે તમે જુઓ તો અત્યાર સુધી આ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરીએ સમાજમાં, તો સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે જે ભેદભાવ છે એના કારણે કેટલા સંઘર્ષો, કેટલા સમસ્યાઓ, કેટલા આંદોલનો. જ્યારે કે બહુ સિમ્પલ વાત છે કે કોઈ પણ માણસ હોય તો માણસની અંદર આ વસ્તુ પડેલી જ છે. અને એ વસ્તુ છે એ એની સન્માનની જરૂરિયાતને બનાવી રાખે છે. તો જો એટલી વસ્તુ સમજાઈ જાય તો આપણે હરેક જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકોને સન્માનપૂર્વક વાતચીત કરી શકીએ, સન્માન આપી શકીએ. આવું છે કે નહીં એ બધા લોકો ચેક કરીને જોવો જોઈએ. આપણે અત્યારે અહીંયા 200-250 લોકો બેઠા છીએ તો આપણી પાસે એક સારો અવસર છે કે આપણે આટલા લોકો તો ચેક કરી શકીએ કે આવું છે કે નહીં અહીંયા લખ્યું છે. શું લાગે છે? ઉંમર બદલાઈ જવાથી, જ્ઞાતિ જાતિ સ્ત્રી પુરુષ બદલાઈ જવાથી, ધર્મ અને સંપ્રદાય અલગ અલગ હોવાથી તમારી સન્માનની, માનની, આદરની જરૂરિયાત છે એ અલગ અલગ થઈ જાય છે? થઈ જાય છે? થતી હોય તો કયો, પ્રશ્ન કરી શકો છો. કારણ કે આ શિબિરની ખાસિયત જ છે એ શું છે? મેં કીધું એમ કે આ છે એ માનવાથી નહીં ચાલે. જેટલી પણ વાત હું અહીંયા કહીશ એને તમે લોકો આના આધારે ચકાસશો એટલે તમને પ્રશ્ન થશે. તો આ છે એ સંવાદપૂર્વક ચાલશે શિબિર છે એ સંવાદપૂર્વક. ધીમે ધીમે આ સંવાદ છે મારી અને તમારી વચ્ચે ચાલશે. જેમ જેમ શિબિર પૂરી થતી જશે એમ એમ તમે તમારી જાત સાથે સંવાદ ચાલુ કરી દેશો. એટલા માટે કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે રાખી શકો છો, શરમાયા વિના, કોઈ પણ જાતની હિચક વિના. તો અત્યાર સુધી આપણે જે વાત કરી, હું થોડું પાછું એડ કરું છું જે કીધું એમાં. એ દરમિયાન કોઈને કાંઈ પ્રશ્ન થાય તો હાથ ઊંચો કરે તો માઇક પહોંચી જશે તો તમે બોલી શકો છો. તો મેં અત્યાર સુધી જેટલી વાત કરી એમાં એવું કીધું કે આ સન્માનની જરૂરિયાત છે એ તો બધા જ લોકોની બનેલી છે. અને જો તમે ઝઘડા જોવો તો આ બધી જ વસ્તુને લઈને અલગ અલગ જાતિ, ધર્મ અને સંપ્રદાયની વચ્ચે આ સન્માનના જ ઝઘડા છે કે બીજા કાંઈ? જો આટલી વસ્તુ સમજાઈ જાય કે માણસ છીએ તો આ જરૂરિયાત તો બધામાં સમાન રીતના બનેલી છે. જેમ મારી અંદર આ જરૂરિયાત છે એમ હરેક માણસમાં છે. તો હું એને પૂરું કરવા માટે ટ્રાય કરીશ. તો આ જેટલા પણ ઝઘડાઓ છે એ પૂરા છે. અને એવું નથી કે આ ઝઘડાઓ સમાજમાં છે. સમાજ પહેલા શેમાં છે? ઘરમાં જ છે કે નહીં? પરિવારમાં જ છે કે નહીં? છેલ્લી શિબિર હમણાં વાલીઓની કરી ત્યારે આ વાત કરી ત્યારે સીધું પરિવારની વાત જ આવી હતી. બરોબર. અને એ ક્યાંથી વાત આવી હતી એ કહેવાની જરૂર નથી, એને કોઈ સવાલ નથી. પણ પરિવારમાં જ આ પ્રશ્ન છે. તો જો આપણે બાળકોને શિક્ષણપૂર્વક આ વસ્તુ સમજાવી દેશું
અને વાલીઓ પણ એમાં એકરૂપ હશે તો બાળકોની જે આ સન્માનને લઈને, માનને લઈને, આદરને લઈને બીજા ઉપર નિર્ભરતા છે એ પૂરી થઈ જશે. અત્યારે આપણે સન્માન જોઈએ છે, પણ સન્માન છે એ કોની પાસેથી જોઈએ છે? શું લાગે છે? સન્માન છે એ કોની પાસેથી જોઈએ છે? હે? સન્માનની જરૂરિયાત છે, પણ આ સન્માન આપણને કોની પાસેથી જોઈએ છે? બીજા લોકો કોઈ આપણું સન્માન કરે, કોઈ વખાણ કરે, એની આપણી તલાશ હોય છે ને. પણ જ્યાં સુધી આપણું ધ્યાન નથી ગયું કે આ તો હરેક વ્યક્તિની સામાન્ય જરૂરિયાત છે, તો કોઈ એને પૂરી કરવા માટે પ્રયાસ જ નહીં કરે. તો જે પહેલા દિવસે આજે આપણે ચર્ચાની શરૂઆત કરી, એ શરૂઆત છે એ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી કે પહેલા તો 7 દિવસ આપણે જે ચર્ચા કરવાના છીએ એ હું ખાલી બોલ્યા રાખીશ એવું નહીં થાય. હું પણ કંઈક બોલીશ અને તમે પણ કંઈક બોલશો, તો આપણા બંને વચ્ચે છે એ કંઈક સંવાદ થશે. હું અહીંયાથી કોઈ વસ્તુને છે એ પ્રસ્તાવ સ્વરૂપે મૂકતો જઈશ. એમાં તમારા કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નને તમે જાંચ પરખ કરી સહજ સ્વીકૃતિના આધારે તમે મૂકી શકો છો. અને એ રીતના છે એ સંવાદ આપણી વચ્ચે સ્ટાર્ટ થશે. આ સંવાદ છે એ ધીમે ધીમે મારી અને તમારી વચ્ચે સ્ટાર્ટ થશે. શિબિર પૂરી થવાના અંત સુધીમાં છે એ આ સંવાદ તમારા પોતાની અંદર સ્ટાર્ટ થઈ જશે. અને જેવું તમારા પોતાની અંદર આ સંવાદ ચાલુ થઈ જશે એવું તમારા પ્રશ્નોના નિરાકરણ માટે તમે પોતે તૈયાર થઈ જશો. અત્યારે તો આપણા જીવનમાં જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એ સમસ્યાઓ પણ આપણે છે એ કોઈ બીજા આપણે એનું સમાધાન કરીએ એવું ઈચ્છીએ છીએ. પણ અલ્ટિમેટલી તો જે સમસ્યાઓ છે, પ્રોબ્લેમ છે, પ્રશ્નો છે, એનું સમાધાન તમે પોતે ગોતતા થઈ જાઓ. એના માટે આપણે આ શિબિર દ્વારા છે એ તૈયારી કરીએ છીએ. તો અહીંયાથી છે એ સમજવાની શરૂઆત થાય છે. બરોબર છે? આટલી વાત કર્યા પછી હવે આપણે આગળ વધીએ. આટલી જે વાત કરી એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એકવાર જોઈ જોવે. કોઈ પ્રશ્ન હોય તો રાખી શકે છે. વિચારવાનું મશીન છે એ ચાલુ રાખજો. બરોબર. મેં એટલા માટે જ પહેલા કીધું કે આ કોઈ કથા કે પ્રવચન નથી જ્યાં વક્તા છે એ બોલ્યા રાખશે અને શ્રોતા છે એ સાંભળશે. અને ઘરે જઈ અને પાછા હતા એવા નેવા. હમણાં હું થોડા દિવસ પહેલા જ છે એ છત્તીસગઢમાં રાયપુર છે, ત્યાં કોઈ કામથી ગયો હતો. રિટર્નમાં છે એ ટ્રેનમાં આવતો હતો એટલે આપણા ગુજરાતી જ વડીલો 5-6 વડીલો ભેગા થયા. હું તો એકલો જ હતો, મારી સાથે આજુબાજુમાં છે એ બધા લોકો બેઠા હતા. હા, મને એમની વાતચીત ઉપરથી લાગ્યું કે કોઈ ધાર્મિક સ્થળે છે એ અમુક દિવસો માટે ગયા હશે. અને બધાની ટિકિટ અલગ અલગ હતી એટલે અલગ અલગ જગ્યાએ બેઠેલા હતા. એમાંથી 2 જણા અલગ થઈ પતિ પત્ની છે એ મારી સામે બેઠા હતા અને અંદરો અંદર કંઈક વાત કરતા હતા. તો અંદરો અંદર જે વાત કરતા હતા એ વાતનો કન્ટેન્ટ મેઇન એ જ હતો કે બાકીના 4 થી 5 પતિ પત્ની જે જોડકું આવ્યું હતું કપલ, એની કંઈક કાનાફૂસી ચાલતી હતી કે આ 5 દિવસ છે એ તો આને આમ કર્યું ને આમ દર્શન કર્યા, પહેલા લાઈનમાં ઊભા રહી ગયા ને આનું આમ જ હોય ને આપણે આમ જ કરવું છે, આમાં બહુ ધ્યાન આપણે આપણું કરી લેવાનું ને XY. હવે ક્યાં 5 દિવસ આપણે છે એ બરોબર, અથવા તો જેટલા પણ દિવસ ગયા હોય ત્યાં આપણે શું કરવા જાય છીએ અને પાછા આવીએ છીએ, ઘરે પહોંચીએ નહીં હજી રસ્તામાં જ ઈર્ષા અને દ્વેષ છે એ ચાલુ થઈ જાય. તો મોટા ભાગે સત્સંગમાં આવું જ થાય છે. એટલે હું તમને કોઈને નથી કહેતો, તમે તો બધા બહુ સારા માણસો હશો, બરોબર. પણ હું જ્યાં રહેતો ત્યાં ડોસીઓ બધા છે એ રાતે સત્સંગ કરવા માટે ભેગા થાય. અને જ્યારે છૂટા પડે ત્યારે 5-6 છે એ છેલ્લે ભેગા થઈ અને આજે કોણ નહોતું આવ્યું,
એના ઘરમાં શું વાંધો છે? એની વહુ તો એને આમ રાખે છે. એટલે બે વહુ કાં ભેગી થઈ હોય છેલ્લે, તો એ એની સાસુની વાત કરતી. તો કહેવાનો અર્થ એ છે કે આપણે લોકો જ્યારે આવા કોઈ, એટલા માટે હું કહું છું કે આ કોઈ કથા પ્રવચન નથી. પહેલા તો આજે આપણે ભેગા થયા છીએ, કથા પ્રવચનની બદલે આ વસ્તુ એવી છે કે જે જળમૂળથી તમારી મૂળભૂત જરૂરિયાત ને જોવા તરફ ધ્યાન દોરે છે, અને જોયા પછી કઈ રીતના એ પૂર્વક જીવી શકાય એના માટે છે એ તમને વિચારતા કરે છે. એટલા માટે આ એક ક્લાસરૂમ ટાઈપની અરેન્જમેન્ટ છે કે જેમાં અમુક વસ્તુ છે એ તમારી સામે લખવામાં આવે છે, તમને પણ સામે છે એ પ્રશ્ન કરવા માટે છૂટ આપવામાં આવે છે, અને તમે જે પ્રશ્ન કરો છો એના તાર્કિક, લોજિકલી, પ્રેક્ટિકલી, એટલે કે પ્રયોગમાં તમે લાવી શકો એવા સમાધાન, સોલ્યુશન છે એ આપવામાં આવે છે. તો બીજી આ વર્કશોપની જે વાત છે એ છે કે અહીંયા આપણે જેટલી પણ વાત કરશું એ વાત છે એ તાર્કિક, એટલે કે તર્કની દ્રષ્ટિએ તો પેલા મિનિમમ ઓછામાં ઓછી સત્ય, સાચી લાગે એવી હશે. પછી શું હશે તો કે વ્યવહારિક, એટલે કે એવી વાત નહીં હોય કે જે આદર્શ હશે, બોલતી વખતે છે એ સારી લાગે, જીવવામાં છે એ ફરી પાછું હતા એવા ને એવા. તો વ્યવહારિક હશે, પ્રેક્ટિકલ હશે, અને ઘણી વાર છે એવું કહેવામાં આવે છે વ્યવહારિક ને પ્રેક્ટિકલ, બરોબર. બીજું છે એ સાર્વભૌમ હશે, એટલે કે જેટલી પણ અહીંયા વાતચીત કરશું એ એક જ વ્યક્તિને સ્વીકાર થાય એવું નહીં હોય. ધરતી ઉપર રહેલા, ભૂમિ ઉપર રહેલા હરેક લોકોને સ્વીકાર થાય, યુનિવર્સલ એવી વાતચીત આપણે કરશું. તો જે તાર્કિક છે, વ્યવહારિક છે, પ્રેક્ટિકલ છે, સાર્વભૌમ છે, અને બીજું છે એ રેશનલ. રેશનલ માટે અત્યારે હું સમજુ ગુજરાતીમાં લખું છું, જે સમજી શકાય એવી છે, એવી હશે. એટલે કે કોઈ એવી વાત નહીં હોય જે રહસ્યમય હોય. જેમ કે મેં તમને અહીંયા કીધું આ કે સહજ સ્વીકૃતિ એટલે શું, તો કે તમારી અંદર જ તમારી જાતને પૂછીને જુઓ કે સન્માન એ તમારી જરૂરિયાત છે કે નહીં. તો એ સન્માનની જે જરૂરિયાત છે એ ક્યાંથી આવે છે તો કે આ સહજ સ્વીકૃતિમાંથી આવે છે. તો હવે તમને તરત જ ખ્યાલ આવશે કે આ કોઈ રહસ્ય નથી, આ મારી અંદર પડેલી જ વસ્તુ છે. તો સમજી શકાય એવી વસ્તુ હશે આ જેટલી પણ હશે. તો આપણે જેટલી પણ શિબિરમાં વાતચીત કરશું એ સમજી શકાય એવી, પ્રેક્ટિકલ, સાર્વભૌમ, વ્યવહારિક અને તાર્કિક મિનિમમ હશે. શરૂઆતમાં અહીંયા લખતો હોય ને એટલે આ જગ્યા વધારે જોઈએ, પછી તો કાંઈ જરૂર નથી. અને જેટલી પણ આપણે વાતચીત કરશું એ સંવાદ સ્વરૂપે કરશું, એટલે તમારું બોલવું એ વધારે જરૂરી છે. એટલે કોઈ પણ જગ્યાએ જેટલી પણ આ વાતચીત કરી એમાં કોઈ ડાઉટ હોય તો તમે લોકો પૂછી શકો છો. જેમ કે મેં જે અહીંયા વાત કરી કે સન્માનની જરૂરિયાત છે એ તમે કેવા છો, કેવો રંગ છે ચામડીનો, એના ઉપર આધાર રાખતી નથી. જો હું માણસ છું તો મારી સન્માનની જરૂરિયાત છે જ, બરોબર. હું ગોરો હોય, કાળો હોય, ઘવાણો હોય, કોઈ પણ હોય, એવું નથી કે હું ગોરો હોય તો જ મને સન્માન. પણ માન્યતા સમાજમાં કેવી છે, અને એને કેવડું માર્કેટ છે એનું ગોરા બનવા માટેનું, છે ને. જ્યારે કે ગોરા વ્યક્તિ થઈ જાય એટલે ઓટોમેટિક સન્માનિત થઈ જાય એવું છે. શું લાગે છે? આમાંથી જેની જેઠાણી હોય ગોરી એ દેરાણી કે તો અત્યાર સુધી આપણે ઘણી આવી વસ્તુઓ છે જેને સન્માન સાથે, આપણી પહેચાન સાથે જોડેલી છે, પણ એ કોઈ સન્માનનો આધાર નથી. એઝ લોંગ એઝ હું માણસ છું
તો માણસને છે એ આ કોઈ પણ વસ્તુ વિના છે એ આ વસ્તુ સહજ સ્વીકૃતિ છે હોવાથી આ જરૂરિયાત સતત બનેલી છે. એવી જ રીતના એક બીજી અહીંયા વાત એડ કરું, જેમ કે પોષણ. તમને બધાને પૂછવામાં આવે કે તમને કેવો ખોરાક છે એ સહજ સ્વીકાર છે. જે ખોરાક લેવાથી, જે ફૂડ લેવાથી તમારું પોષણ થાય એવો ખોરાક, કે જે ખોરાક ખાવાથી છે એ શરીર છે એ બગડે, શરીરમાં છે એ રોગ ઉત્પન્ન થાય એવો ખોરાક છે એ સહજ છે. કેવો ખોરાક? કોઈ કેવો ખોરાક છે એ સહજ છે? પોષણ. આમાં કોઈને ડાઉટ? આ જવાબ ક્યાંથી આવ્યો? સહજ સ્વીકૃતિ પાસે. જ્યારે જ્યારે પણ તમે લગ્નમાં જાઓ છો અને આ બધી વાનગીઓ જોવો છો ત્યારે આ વિચાર આવે છે? કેટલું ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, આવે છે? જવાબ મળે જ છે, પણ આપણે શું કરીએ છીએ? જવાબને સાઈડમાં મૂકી અને અત્યારે તો આપણે ટેસ્ટ લઈએ, આગળ જોયું જશે. પણ આ જવાબ મળે છે કે નહીં, ઈ કયો? આ જવાબ ક્યાંથી મળે છે? સહજ સ્વીકૃતિ પાસેથી મળે છે. સહજ સ્વીકૃતિ પાસેથી મળે છે. તો આ જવાબ છે એ બધાને સમાન રીતના જ મળતો હશે કે મને એવો જ ખોરાક સ્વીકાર છે જે મારા શરીરનું પોષણ કરે, એટલી માત્રામાં એવો જ ખોરાક સ્વીકાર છે. પણ છતાં માત્રાય વધી જાય છે અને ખોરાક જે ખાવાનો ન હોય એ ખવાઈ જાય છે. શું કામ? કારણ કે જે સહજ સ્વીકૃતિ આપણને જવાબ આપે છે એ જવાબને આપણે અવગણીએ છીએ, સાઈડમાં મૂકી દઈએ છીએ, સાંભળતા નથી એનું. અચ્છા, નહીં સાંભળો તો થશે શું? નહીં સાંભળો તો થશે શું? આનું આઉટપુટ ફિક્સ છે, નહીં સાંભળો તોનું. શું? તો કે જ્યારે જ્યારે હું સહજ સ્વીકૃતિ પ્રમાણે જીવું છું એ પ્રમાણે, ત્યારે ત્યારે હું સુખી થાઉં છું. અને જ્યારે જ્યારે એને પ્રતિકૂળ થઈને જીવું છું, એનો વિરોધ કરીને જીવું છું, ત્યારે ત્યારે હું દુઃખી થાઉં છું. અને દુઃખી થવું એ તો મારી સહજ સ્વીકૃતિ છે નહીં, સુખી થવું એ મારી સહજ સ્વીકૃતિ છે. એટલા માટે જ્યારે હું સહજ સ્વીકૃતિથી વિરોધમાં હું જીવું છું ત્યારે ત્યારે હું એના કારણે દુઃખી થાઉં છું. એના કારણે મારા જીવનમાં છે એ અસંતોષ, પીડા, દુઃખ વધતું જાય છે. અને આવા દુઃખની પરિસ્થિતિમાં આપણને આપણા બાળકો જોવે છે એટલે આપણના બાળકોને પણ દુઃખની પ્રેરણા થાય છે. જો આપણા બાળકો આપણને સતત સુખી, ઉત્સવિત, પ્રેરણામાં, મોજમાં જોવે તો એની અંદર એ જ પ્રેરણા આવે. જો તમે ઓબ્ઝર્વ કરો, બાળક નાનું હોય ને ત્યારે એ પોતાની મોજમાં હોય, એને તમારા સુખ દુઃખથી કાંઈ ફેર ન પડતો હોય. જેમ જેમ મોટું થાય અને તમે એ ઓબ્ઝર્વ કરે કે આ ઘરમાં રહેવાવાળા કેમ મોઢું છે એ ચડાવીને બેઠા રહેતા હોય છે વધારે ટાઈમ, એમ ધીમે ધીમે છે એને ધ્યાન જાય કે ઓકે આ રીતના દુઃખી થવાય છે. પછી તમારા દુઃખની એની ઉપર અસર થાય. અને જેમ જેમ મોટું થાય આ બાળક, યુવાન બને, બરોબર, યુવાનમાંથી આગળ લગ્ન, પરિપક્વ થાય, એમ એમ તમે ચહેરાઓને જો ઓબ્ઝર્વ કરતા જાઓ તો જે ચહેરો છે એ બાળપણમાં જે ઉત્સાહ સાથે, ઉમંગ સાથે, સુખ સાથે હોય એ ધીમે ધીમે છે એ ક્યાંક છે એ મુરઝાયેલ જેવો થઈ જાય. હવે તો આ બહુ જલ્દી થઈ જાય છે, સ્કૂલમાં જ, મોટી થવાની જરૂર નથી પડતી. સ્કૂલમાં જ આપણે છે એ ભણવાનું, માર્ક્સનું એટલું પ્રેશર આપીએ છીએ કે બાળકને ખબર નથી, પાછું ભણવું શું કામ એ તો ક્લિયર નથી. ભણવું શું કામ? તો કે બસ ફલાણા એ ભણ્યા, બાજુમાં છે એ ભણ્યો ને એ સારી નોકરી કે ડોક્ટર એન્જિનિયર બની ગયો, હવે આપણે બનવાનું છે. પણ ડોક્ટર એન્જિનિયર બનીને એ ખુશ છે કે નહીં એ ને આપણે ઓલા કોલર ટાઈટ કરીને છે મમ્મી પપ્પા રખડે છે ને એમાં આપણે એકવાર રખડવું છે.
ડૉક્ટર એન્જિનિયર બનવું જોઈએ એમાં કાંઈ ખોટી વાત નથી હો, એ બનવું જ જોઈએ, પણ એ બનીને એ ખુશ છે કે નહીં? કારણ કે મારી સહજ સ્વીકૃતિ છે એ ડૉક્ટર એન્જિનિયર બનવાની નહીં, એ તો સુખની થવાની છે. તો એ ખુશ છે કે નહીં એ અગત્યનું છે. એટલા માટે આપણે વાલી તરીકે આપણે પોતે છે એ આ વસ્તુ સમજવી જરૂરી છે. કારણ કે જેમ બાળક મોટું થાય એમ સ્કૂલમાં તો સમય પસાર કરે જ છે, ઘરમાં પણ એક મોટો સમય પસાર કરે છે. અને જેમ વાલી તરીકે પરિવાર તરીકે આપણે સમજવું જરૂરી છે એમ સમાજને જેમ સમજવું જરૂરી છે. કારણ કે મોટું થાય એમ એ સમાજમાં પણ એક સમય પસાર કરે છે. એટલા માટે જો આપણે અહીંયા જોઈએ, આ વસ્તુ મેં વાલી મિટિંગમાં ઘણીવાર ડિસ્કસ કરી છે, એટલે હું બહુ વધારે સમય નહીં લઉં આને સમજવા માટે. પણ સમજવાની જે શરૂઆત છે, બાળક છે એ ધારો કે 3 થી 4 વર્ષનું હોય ત્યારથી ભણવાની શરૂઆત થાય છે. અને એની ભણવાની શરૂઆતમાં શાળા, સ્કૂલ અને શિક્ષક તો છે જ, સાથે સાથે એ બીજે ક્યાંથી ભણે છે? તો કે બીજી અગત્યની જગ્યા છે એ છે પરિવાર. પરિવારમાં માણસો કઈ રીતના રહે છે, ક્યારે એ સુખી દુઃખી થાય છે, ક્યારે એ સન્માનિત ફીલ કરે છે, એ શું કામ કરે છે, ત્યાંથી પણ એ ઘણી બધી વસ્તુ વ્યવહારમાંથી શીખે છે. શીખે છે કે નહીં? તો બીજી જગ્યા છે એ છે પરિવાર છે. ત્રીજી જગ્યા છે એ સમાજ અથવા જે મહોલ્લા માં આપણે જીવીએ છીએ એ ત્રીજી જગ્યા છે. કારણ કે જે સમાજમાં આપણે જીવીએ છીએ એ સમાજ કોઈ સંસ્કૃતિપૂર્વક જીવે છે. અને એ સંસ્કૃતિ છે એ પણ બાળકને કઈ રીતના જીવવું, શું કરવું એ માર્ગદર્શન આપે છે. તો એમાંથી પણ બાળક ઘણું શીખે છે. જેમ કે હમણાં કોઈ તહેવાર આવશે તો એ તહેવાર, દાખલા તરીકે હવે હોળી આવશે, ધૂળેટી આવશે, તો હોળી ધૂળેટીને કઈ રીતના આપણે સમાજમાં ઉજવીએ છીએ એમાંથી પણ બાળક ઘણું શીખે છે. એવી જ રીતના ચોથી જગ્યા છે એ છે અલગ અલગ સામાજિક સંસ્થાઓ, ઓર્ગેનાઇઝેશન, ત્યાંથી પણ ઘણું શીખે છે. તો આ બધી જ જગ્યાએથી બાળક છે એ શીખે છે. એમાં સૌથી પહેલા બાળક જ્યારે નાનું છે ત્યારે પરિવાર પાસેથી ઘણી બધી વસ્તુ શીખે છે. પછી શાળા અને સ્કૂલ, શાળા અથવા સ્કૂલનો રોલ છે એ મહત્વનો થઈ જાય છે. અને ધીમે ધીમે જેમ જેમ મોટું થાય છે એમ સમાજ અને સામાજિક સંસ્થાઓ છે, બરોબર, જેમ કે ટ્રાફિક, પોલીસ, ન્યાયતંત્ર, પાલિકા, આ બધી શું છે? આ સામાજિક ઢાંચા ખાંચાઓ, સંસ્થાઓ છે. ધારો કે તમે છે એ વાલી તરીકે કોઈ કામ માટે આ કોઈ સંસ્થામાં જાઓ છો, દાખલા તરીકે તમે પોલીસ સ્ટેશનમાં ગયા, તમારી સાથે તમારું બાળક છે, તમારી સાથે કઈ રીતના એ વ્યક્તિ પોલીસ છે એ વાત કરે છે એનાથી પણ બાળકની અંદર કંઈક સમજણ જાય છે કે નહીં? કંઈક મેસેજ જાય છે કે નહીં? તો અહીંયાથી પણ ઘણું શીખે છે. તો આ બધી જ જગ્યાએથી બાળક 3 થી 4 વર્ષનું થાય ત્યાંથી શીખવાનું સ્ટાર્ટ કરે છે. અને આશરે કેટલા વર્ષ ભણે છે? આશરે છે એ આપણે કહીએ તો કેટલા વર્ષ બાળક છે એ ભણે છે? 12મા ધોરણ સુધી ભણે, 12 અને 10 પહેલા છે એ હવે 3 વર્ષ જેવું ભણવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. નર્સરીથી સ્ટાર્ટ થઈ જાય છે. તો 12 ને 3 15, એના પછી છે એ 4 વર્ષ ડિગ્રી, 19, મેડિકલ કરે તો 5 વર્ષ. તો આશરે છે અને એના પછી એ હજી ભણે માસ્ટર, બરોબર, પીએચડી. તો આશરે છે એ આપણે કહીએ તો 20 વર્ષ તો છે એ આ વસ્તુની અંદર એ ગાળે છે. અને જ્યારે એ આ ભણીને બહાર નીકળે છે તો અહીંયા છે એ એક તરુણ છે, બાળક છે. જ્યારે એ આ સિસ્ટમમાં એન્ટર થાય છે, આ સિસ્ટમની અંદર
એન્ટર થાય છે. અને જ્યારે એ સિસ્ટમની બહાર નીકળે છે ત્યારે આશરે 22 થી 24 વર્ષનો યુવાન થઈને બહાર નીકળે છે. તો જ્યારે આ ભણીને બહાર નીકળે છે ત્યારે આપણે ઇન જનરલ ઓબ્ઝર્વ કરીએ તો શું લાગે છે, 20 વર્ષ પછી ભણીને સામાન્ય રીતના આપણું ઓબ્ઝર્વેશન લઈએ તો ભણવા પછી એક યુવાનનો આ જેટલી પણ સંસ્થાઓ છે એની ઉપર વિશ્વાસ વધતો દેખાય છે કે સુખપૂર્વક જીવી શકાશે, કે વિશ્વાસ છે એ ઘટતો દેખાય છે? શું લાગે છે? હા, ઘટતો લાગે છે? કેટલા લોકો એગ્રી કરે છે? કેટલા લોકોને એવું લાગે છે કે ઘટે છે? એકવાર હાથ ઊંચો થઈ જાય એટલે ફરીથી પાછું કથા પ્રવચન ટાઈપનું ન થાય. વેરી ગુડ, સરસ. પાછળ બેઠેલા એ સાંભળે છે, ગુડ. કેટલા લોકોને લાગે છે કે ના વિશ્વાસ તો વધે છે? શું લાગે છે? જેમ કે એક એક્ઝામ્પલ આપું, હું અત્યાર સુધી છે એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવતો. એન્જિનિયરિંગ એટલે સાયન્સ કરીને આવ્યા હોય છોકરાઓ. સાયન્સ એટલે સૌથી સારામાં સારું 10મા ધોરણ 12મા ધોરણમાં ટકા આવ્યા હોય તો જ ભણ્યો હોય. બરોબર છે કે નહીં? એના પછી એન્જિનિયરિંગ કર્યું હોય. તો અમે ફર્સ્ટ યરમાં જ્યારે બાળકો સાથે વાતચીત કરતા, તમારે શું બનવું છે? તો એકદમ ઉત્સાહિત હોય કે મારે સોફ્ટવેર એન્જિનિયર, હું કમ્પ્યુટરમાં ભણાવતો એટલે મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે, મારે છે એ ક્લાઉડમાં કંઈક કામ કરવું છે, અલગ અલગ એરિયા છે આઈટી કમ્પ્યુટરના, મારે છે એ ભણીને પછી MBA કરવું છે, MBA કરીને મારે બિઝનેસમાં છે એ અથવા તો પોતાનો બિઝનેસ કરવો છે, પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, બહાર છે એ વિદેશમાં ભણવા જવું છે. આવી અલગ અલગ આકાંક્ષાઓ સાથે અને કોન્ફિડન્સથી બોલતા હોય છે. આ જ છોકરાઓને 4 વર્ષ એન્જિનિયરિંગના પૂરા થાય એના પછી પૂછવામાં આવે તો આ છોકરાઓ છે એ કોઈ કોન્ફિડન્સ સાથે કાંઈ બોલી નથી શકતા. હા, 10-20% બાળકો હોય છે જે બોલી શકે છે, પણ બાકીના બાળકો, જે મેજર સમાજનો માસ છે, એને આપણે શું કર્યું આ શિક્ષણ આપીને? એ વિશ્વાસ આપી શક્યા કે નહીં? શિક્ષણપૂર્વક છે એ વિશ્વાસથી જીવી શકાય છે, સુખી થઈને જીવી શકાય છે. પરિવાર છે એ પણ સુખી થવાની જગ્યા છે, દુઃખી થવાની નહીં. સમાજ છે એ પણ સુખી થવાની જગ્યા છે, દુઃખી થવાની નહીં. અને આ સમાજકૃત જેટલા પણ ઢાંચા ખાચાઓ છે એ પણ તને વિશ્વાસપૂર્વક સુખપૂર્વક જીવવા માટે મદદરૂપ છે. અત્યારે હું તમને કહું, આ કોઈ પણ સંસ્થામાં તમે જાઓ તો તમારી અંદર વિશ્વાસ હોય છે કે અહીંયા આપણું કામ થઈ જાય? હે? આ વિશ્વાસ ઘટ્યો છે. જેમ જેમ આપણે શિક્ષણ મેળવતા ગયા છીએ એમ એમ આ બધી જ જગ્યાએ પરિવારમાં જીવવાનો વિશ્વાસ, બરોબર, શાળામાંથી એજ્યુકેશન આપણને એવું મળશે કે મારા દીકરાને એક સારી નોકરી, બિઝનેસ કે પોતાના પગ ઉપર તો ઊભો કરતા શીખવાડી જ દેશે. સાથે સાથે એ પરિવારમાં પણ છે એ વિશ્વાસપૂર્વક જીવતો થશે, એ મા બાપને સાચવશે. કેટલા લોકો છે દિલ ઉપર હાથ રાખીને કહી શકે કે હું મારા દીકરાને ભણાવું છું અને હું એનું બધી જ જરૂરિયાત પૂરી કરું છું, એ મને ઘડપણમાં સાચવશે જ. સમાજમાં જો આપણે એક નજર નાખીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ વિશ્વાસ છે એ તૂટ્યો છે. અને એ શિક્ષણમાં આવવું જોઈએ કે નહીં? મા બાપ અથવા તો પરિવાર બાળકને ભણાવવા માટે જે પણ કરે છે એ વસ્તુનું ધ્યાન દોરવાનું કામ શિક્ષણ સંસ્થાનું છે કે નહીં? તો આપણે અત્યાર સુધી આ વસ્તુને ગૌણ માનેલી હતી, સેકન્ડરી માનેલી હતી. થાય તોય ભલે, ન થાય તોય ભલે. શું કામ? કારણ કે એની પાછળ આપણી એક સામાજિક પૃષ્ઠભૂમિ એ છે. આપણે ગરીબીમાં જીવેલા છીએ તો આપણે એવું માનેલું હતું કે આપણે ગરીબ છીએ
સુવિધા ઓછી છે, એટલે જો આપણે સુવિધા આવી જશે ઘરમાં તો આપણે સુખી થઈ જશું. એટલા માટે આપણે શું કીધું? બાળકોને ભણો ગણો અને સુવિધા સંપન્ન થાવ. એના માટે આપણે પ્રયાસ કર્યા અને ક્યાંક છે એમાં પરિવારને, સંબંધોને ચૂકી ગયા. એટલા માટે શાળામાં એ વસ્તુને મૂકવી એ આપણે ચૂકી ગયા. કઈ રીતના સૌથી વધારે ભણી સૌથી વધારે ટકા લઈ આવે એ જ ખાલી શાળાનો ગોલ રહી ગયો. એ ગોલ હોવો જ જોઈએ, ન હોવો જોઈએ એવું નથી કહેતો. શાળાનો ગોલ એ હોવો જ જોઈએ. પણ આ જ શાળામાંથી ભણેલા લોકો અહીંયા કામ કરે છે ને, કે અહીંયા અભણ માણસો હોય? અહીંયા વ્યવસ્થામાં કામ કરતા લોકો અભણ હોય? ક્યારેક તો એ અહીંયા બેઠા હશે, અહીંયા ભણ્યા હશે, તો એને સમજાણું નહીં કે મારે કઈ રીતના કામ કરવાનું. તો નામ રહી ગયું લોકસેવક, નોકરી કરતા હોય એમ. પણ એ સેવા નથી કરતા, શું કરે? દાદાગીરી કરે જાય ત્યારે. તો એટલા માટે આપણે જોઈએ તો એ શિક્ષણ સંસ્થામાં જે જરૂરિયાત હતી એ પૂરી કરવામાં એટલા માટે એની જરૂરિયાત છે. એટલું જ નહીં, એ તો જરૂરિયાત છે જ કે પરિવારમાં જીવે, પોતાની સાથે કઈ રીતના છે એ જીવવું વિશ્વાસપૂર્વક, એના માટે પણ છે એ જરૂરિયાત છે. એને પણ આપણે આગળ છે એ વાત કરશું. પણ જે ઇન શોર્ટ વાત કરવાની હતી, એ વાતનો હેતુ એ હતો કે આપણે અહીંયાથી છે એ આવ્યા કે સહજ સ્વીકૃતિમાંથી કે આપણે જે પણ કરીએ છીએ સુખી થવા માટે કરીએ છીએ. અને આ સુખી થવાની જો આપણી જરૂરિયાત હોય તો એ વસ્તુ છે એ આપણે જે ભણવા માટે બાળકને 3 થી 4 વર્ષનું છે એ 20 વર્ષ એક સિસ્ટમમાં આપણે મૂકીએ છીએ. એ સિસ્ટમના આ 4 પાયાઓ છે. એ ચારેય પાયાઓ પાસેથી કંઈક શીખે છે અને એ જ્યારે શીખી અને બહાર નીકળે છે સિસ્ટમમાંથી, ત્યારે એ આ વિશ્વાસ સાથે, આ સુખ સાથે, વિશ્વાસ સાથે, સુખી થવાની જરૂરિયાત સાથે, નિરંતર સુખી થઈ શકવાની ક્ષમતા સાથે નીકળતો હોવો જોઈએ. એ નથી થયું. એને જોવાની જરૂરિયાત છે, એને એડ્રેસ કરવાની જરૂરિયાત છે. એટલા માટે આપણે બધા લોકો ભેગા થયા છે. અને મેં પહેલાં કીધું એ પ્રમાણે હું ખાતરી આપું છું, જો આપણે સંવાદપૂર્વક આ બધી વસ્તુઓને સમજશું અને આપણે એ જગ્યાએ આવશું પહેલા કે સમજવાનું છે એ કોને છે, તો કે સમજવાનું છે એ મારે છે. તો આપણે આ શિબિરનો છે એ મેક્સિમમ લાભ લઈ શકશું. કારણ કે આમાં ઘણા એવા મુદ્દાઓ આવશે જે સાંભળીને તમને એમ લાગશે કે આ વાત તો બહુ સાચી છે, પણ આ મારી પત્ની કે પતિ છે એ સમજી જાય તો સારું, કે આ મારા પાડોશી સમજી જાય તો આ સારું, કે આ મારા સગા સમજી જાય તો સારું. પણ હું તો બહુ સારો જ માણસ છું, તો મારે કોઈ વસ્તુ સમજવાની જરૂર નથી. પણ એમાં પરિણામ નહીં આવે, એમાં ઉલટું થશે. તો પરિણામ ક્યારે આવશે? જ્યારે હું એ કન્ક્લુડ કરીશ કે મારે સમજવાની જરૂરિયાત છે ત્યારે. તો મારે સમજવાની જરૂરિયાત છે એ જ્યારે આપણે કન્ક્લુડ કરીએ ત્યારે હું આગળ વાતને મૂકવાની સ્ટાર્ટ કરું તો મારે એટલે કે માણસે સુખપૂર્વક જીવવા માટે, માણસનું જે જીવવું છે, મારું જે જીવવું છે, એ અલગ અલગ 4 સ્તર અથવા તો આયામોમાં છે. એની ઉપર મારું ધ્યાન જવું જોઈએ. તો આ 4 સ્તર અથવા તો 4 આયામો ક્યાં ક્યાં છે? જો હવે ધીમે ધીમે છે એ શિબિર છે એ ગતિ પકડશે અને એક પછી એક વસ્તુઓને આપણે વધારે ડિટેલમાં જોતા જશું. કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ જગ્યાએ એવું લાગે કે તમે આ કયો છો એનાથી હું અસહમત છું, મારો પ્રશ્ન છે, તો એ પ્રશ્નને તમે મૂકજો. બરોબર? જે કહું એ હાએ હા કરશો તો આમાંથી કાંઈ એટલે કાંઈ છે એ તમને કામ આવશે નહીં. જેમ જેમ તમે એની જાંચ પરખ કરશો, ચકાસશો,
એમ એમ એક એક વસ્તુ ઉપર છે એ તમારું પ્રભુત્વ અધિકાર બનતો જશે. બરોબર છે? તો આગળ છે એ વધીએ કે મારું જીવવાનું છે માણસ તરીકે એ આ 4 આયામમાં છે અને મારું સુખી થવું, નિરંતર સુખી થવું એ મારી સહજ સ્વીકૃતિ છે. તો હું આ ચારેય આયામમાં જે જીવું છું એમાં કઈ રીતના સુખપૂર્વક જીવી જાઉં એ મારે સમજવું જરૂરી છે. તો અત્યારે હાલ હું કઈ રીતના જીવું છું એને પહેલા હું તમારી સામે મૂકું છું. બધા લોકો આટલી જે ચર્ચા કરી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી જે આ વાત કરી એમાં બધા લોકો સાથે છે? બધા લોકોને સમજાય છે? બધા લોકો એકવાર હાથ ઊંચો કરે. બધા લોકો સાથે છે? ઓકે. કોઈ રિપીટ કરીએ કે કેટલી વાત મેં કીધી અત્યાર સુધી અહીંયાથી અહીંયા લઈને? શું સમજાણું તમને કયો છે? તમારા શબ્દોમાં, તમારી ભાષામાં તમને જે સમજાણું એ કયો, એના પછી આપણે છે એ આ વસ્તુને મૂકીએ. માઇક આપો. કારણ કે જેમ તમે થોડી ઘણી વાતચીત કરશો તો મને ખ્યાલ આવશે કે હું જે કહું છું એ કઈ રીતના તમે સાંભળો છો, સમજો છો. બરાબર. તમારું નામ અને પરિચય થોડોક શોર્ટમાં બોલજો પહેલા. ચાલુ કરી દો તો સર. ચાલુ કરી દો. હલો, નમસ્કાર. નમસ્કાર. મારું નામ ગોવિંદભાઈ પ્રજાપતિ છે. આપે હાલ જે બધી વાત કરી એમાં છેલ્લે જે વાત થઈ કે ભાઈ બાળકની 3-4 વર્ષની ઉંમરથી 20 વર્ષની ઉંમર સુધી શીખી શકે છે. નહીં, શીખી તો લાઈફ ટાઈમ શીખે છે, પણ એનું શિક્ષણ જે છે શાળાકીય જીવનનું શિક્ષણ છે એ ત્યાં સુધી મેળવે છે. 22-24 વર્ષનું યુવાન થઈને જ્યારે બહાર નીકળે છે ત્યારે એનામાં વિશ્વાસ કેમ ઘટે છે? હા, તો એના વિશે થોડી વધારે સમજણ આપો. બરોબર. એમાં વાત થઈ કે આપણે સ્કૂલ અને શાળાના શિક્ષણથી બાળક શીખે છે, પરિવારમાંથી શીખે છે, સમાજમાંથી શીખે છે, સંસ્થાઓમાંથી શીખે છે. તો પરિવાર અને શાળા એ શું વિશેષ પ્રયત્નો કરી શકે કે જેના થકી બાળકનામાં જે પેલો વિશ્વાસ ઘટે છે વધે જ્યારે યુવાન થાય ત્યારે? બહુ સરસ. તો એના વિષય પર થોડી ડિટેલમાં વાત કરો. કારણ કે આજે હાલની પરિસ્થિતિ પ્રમાણે અહીંયા જે આપણે બધા વાલીઓ બેઠા છે એ તો એમનું જે શાળાકીય જીવન એ એમને પૂરું કર્યું છે, વિવિધ વ્યવસાયોમાં જોડાયેલા છે. હવે એમના બાળકોને એ શું આપી શકે કે જ્યારે એમના બાળકો 20-25 વર્ષના યુવાન થાય, કોઈ ક્ષેત્રમાં નોકરી ધંધો કરતા હોય, ત્યારે જે પેલી વાત કરી કે આપણે જે સંસ્થાઓની અંદર જઈએ છીએ તો પેલા દાદાગીરી કરે છે, તો એ ભણેલા તો હતા જ પહેલા, એમને કોઈ કે ભણાયા છે 25 વર્ષ સુધી, તો એ ગુણો કેમ ભૂલી ગયા? તો એના માટે આપણે શું પ્રયત્નો કરી શકીએ આપણા બાળક માટે? એ બાબત પર થોડી ચર્ચા થાય તો બધાને થોડી વધારે ખ્યાલ આવે મારા મતે. ના ના, બરોબર છે. એ જ ચર્ચા કરવા માટે આપણે ભેગા થયા છે. તો ગોવિંદભાઈ માટે તો પહેલા તાલીઓ થઈ જાય પહેલો પ્રશ્ન પૂછવા માટે. શરૂઆત તો કોકે કરી, બરાબર. અને આમાં એવું જ હોય, શિયાળામાં વાહન છે ઠંડુ થઈ ગયું હોય, સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હોય, બરાબર. એકવાર ચાલુ થઈ જાય પછી પ્રશ્નો આવવા માંડે. અને બિલીવ મી, ભરોસો કરજો, પ્રશ્નો જેટલા તમારા ધારદાર હશે એટલી છે આની અસર છે એ વધારે થશે, એટલું સમજાશે. તો જે તમે વાત કરી એને જ આપણે છે 7 દિવસ સમજવાના છે. તો પહેલા તો આની ઉપર હું વાત કરી દઉં જે ગોવિંદભાઈ વાત કરી. જ્યારે સમજવાની વાત આવે ને ત્યારે જનરલી માણસની માનસિકતા કેવી હોય છે કે તમે એક વાક્યમાં કંઈ કહી શકો તો બીજું વાક્ય સાંભળવું નથી. જો કોઈ એમ કે તમે 1 કલાકમાં સમજાવી શકતા હોય ને તો 1 કલાકમાં સમજાવી દો, મારી પાસે સમય બહુ નથી, બરોબર. જનરલી આ રીતના આપણે છે ટેવાયેલા છીએ કે સમજવાની વાત માટે સમય આપવાની આપણને બહુ ટેવ નથી. ખાવા પીવાની વાત હોય, હરવા ફરવાની વાત હોય, બરોબર, એના માટે સમય. કઈ બીજું શીખવાની વાત હોય, હા એના માટે સમય છે. પણ સમજવા માટે તો કે જેટલું શોર્ટમાં થાય એટલું સારું. તો એના માટે છે પહેલા હું એ કહીશ કે જો વ્યવસ્થિત ડિટેલમાં સમજવું હોય તો આપણે 7 દિવસની ફૂલ ડે
અત્યારે તો આપણે 2-2 કલાક માટે ભેગા થયા છીએ આશરે. એમાંથી એ 2 કલાકમાંથી ઇફેક્ટિવ છે એ આશરે 1.5 કલાક આપણને મળશે. તો 2 કલાકમાં છે એ તમને એક પરિચય મળશે કે આ વસ્તુ શું કહેવા માગે છે, અને તમને ક્યાંક ભાષાભાસ થશે કે મારા પ્રશ્નોનો જવાબ એ આમાંથી મળી શકશે. પણ એક્ઝેક્ટલી ડિટેલમાં જો પ્રશ્નોનો જવાબ જોતો હશે તો મિનિમમ તમારે 7 દિવસ ફૂલ ડે કાઢવા પડશે. એના માટે આપણે ક્યારેક છે એ આગળ પ્રયાસ કરશું, બધાની ઈચ્છા હશે તો. પણ અત્યારે ખાલી એટલી જ વિનંતી છે કે 7 દિવસ પૂરેપૂરા આવવાની ટ્રાય કરે, અને 7 દિવસ છે એ ખુલ્લા મને સાંભળે, અને જ્યાં પ્રશ્ન થાય અહીંયા પ્રશ્ન પૂછે. તો એના ઉપર જ છે એ આગળ આપણે વાતચીત કરવાના છીએ. જે આગળ છે એ બાકીના 6 દિવસ છે એ વાત કરવાના છીએ, એની ઉપર જ વાત કરવાના છીએ. અને જે લોકોએ શિબિર કરેલી છે આ પહેલા, એમના પ્રતિભાવો તમે લઈ શકો છો. આપણા શિક્ષકો કરે છે, એમના પણ પ્રતિભાવ લેશો તો ખ્યાલ આવશે કે જવાબ તો મળે છે. જવાબ તો મળે છે, સમય આપવો પડે છે. બરોબર. અને આખી જિંદગીના આશરે 70-80 વર્ષ આપણે જીવીએ, અને 70-80 વર્ષની સામે જો કોઈ આપણને એવું કહેતું હોય કે નિરંતર સુખી થઈને જીવવા માટે, નિરંતર વિશ્વાસપૂર્વક, કોન્ફિડન્સપૂર્વક જીવવા માટે 7 દિવસ તમે આપો, ચેક કરીને જુઓ, તો એ 7 દિવસ મારા ખ્યાલથી ઓછો સમય, વધારે સમય તો છે નહીં એવડી લાઈફ સામે. જો એ એકવાર થઈ જાય, અને એ મેં કીધું એમ કે આ તો અત્યારની જરૂરિયાત છે. જો શિક્ષણમાં આ વસ્તુ છે એ પહેલા ધોરણથી આપી દેવામાં આવશે, પરિવારે એની સંગત હશે, જે અહીંયા વાત કરવામાં આવે છે એના વિરોધમાં નહીં, એના પૂરકમાં પરિવાર છે એ જીવતું હશે, તો બાળક માટે બહુ ઇઝી થઈ જશે. અને જો સમાજમાં પણ આ જ સંસ્કૃતિ હશે તો પૂરું થઈ ગયું. હવે પછી બાળકના વિકાસને, એને નિરંતર સુખપૂર્વક જીવવા માટે, વિશ્વાસપૂર્વક જીવવા માટે એને કોઈ રોકી શકશે નહીં. અને નહીતર ગમે એટલા પ્રયાસ કરી લેશો, તમારી ગમે એટલી સેલેરી થઈ જશે, તમે ગમે એવડા મોટા બિઝનેસમેન થઈ જશો, તમે દુનિયાને ખરીદી લેશો, એનાય માલિક થઈ જશો, તો એની ગેરંટી નથી કે નિરંતર વિશ્વાસ અને સુખપૂર્વક જીવતો થઈ જશે. આ તો સત્ય અને હકીકત છે. હા, સુવિધા આવી જશે તમારી પાસે, પણ સુવિધા બરાબર સુખ એ વિચારવા જેવું છે. એની ઉપર આપણે આગળ ચર્ચા કરશું, એને ડિટેલમાં જોશું 7 દિવસમાં. તો તમે તો પ્રશ્ન કર્યો, પણ આટલી જે વાતચીત કરી એમાં એ સિક્વન્સમાં તમને શું સમજાણું, એના ઉપર એકાદું કોઈ શેરિંગ કરે, પછી આપણે આગળ વધીએ. પ્રશ્નને તો આપણે લેશું જ, જે ગોવિંદભાઈએ કીધો છે એ જ આપણે 6 દિવસ ડિસ્કસ કરવાના. તમે બધા લોકો આવ્યા છો તો એ જવાબ તો મળે, એના માટે આપણે પ્રયાસ કરશું જ. આટલી જે વાત કરી એને તમે 1 by 1 કઈ રીતના સમજ્યા, શું સમજાણું, એ તમારી ભાષામાં રાખી શકો. કોણ કેવું બોલશે એ વિચારવાની જરૂર નથી, આરામથી તમને જેવું સમજાય એવું બોલ. હાથ ઊંચો કરે, અહીંયા આગળ આપે, યસ, ગુડ. હા, પછી તમને આપે. નમસ્કાર. નમસ્કાર. મારું નામ રાવળ મુકેશ કુમાર રણછોડભાઈ, અને જીવન વિદ્યા પરિચય શિબિરમાં આપ જે સમજાવ્યું છે કે પસ્તાવ, બરાબર. મને તો આ બીજી શિબિર છે, થોડી વચ્ચે ટાઈમના અભાવે કરેલી છે, પણ સ્વસ્વીકૃતિ એ મને પાકી એમ કે સિમ્બોલ વાગી જાય રીતે સમજાણી, બરાબર. કે કોઈ બી કારણ આવતા પહેલાં એનો જવાબ મળી જાય છે કે શું છે. દાખલા તરીકે ઉદાહરણ આપી તો ઉદાહરણમાં વધારે મને ખબર પડે ને તમને પડે, બરાબર. કે તમે ભોજન વિશે વાત કરી, તો ભોજન વિશે અત્યારે લગ્નમાં જઈએ ને તો 32 ભોજન હોય છે, પણ 32 ભોજન જો બધા સાથે લેવા જઈએ ને તો આપણા માટે હાનિકારક છે, બરાબર. પણ આપણી જરૂરિયાત પ્રમાણે આપણી જે જરૂર છે જેટલું જ લેવું, જેટલું જ આપણને પોષકયુક્ત જેટલું લાગે છે બોડી માટે એટલું જ લઈએ છે, એવી આપણા સ્વસ્વીકૃતિ સાહેબે જે સમજાય એમાં કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. બીજી વસ્તુ કે સન્માન, તો સન્માનમાં પણ બહુ સારી એવી હાઇલાઇટ મને થઈ
કે દરેકને બાળક જ્યારથી સમજણું થાય છે ત્યારથી વડીલ યુવા બધા જ ને સન્માન જ વાળવું હોય છે. તો સન્માન મેળવવા માટે આપણું કંઈક સ્ટેટસ હોવું જોઈએ, તો આપણને ઓટોમેટિક સન્માન મળી જતું હોય છે. બરાબર છે. અને રહી વાત કે હવે સાહેબે વાત કરી હમણાં કે 3 થી 4 વર્ષ બાળકથી 20 વર્ષ સુધી જે અભ્યાસ કરી રહ્યું છે, તો પોતાનું મનોબળ આપણને વિશ્વાસ હશે કે આ 4 પાયા રહ્યા: શાળા, સ્કૂલ, પરિવાર, આ સમાજ, સંસ્કૃતિ અને બીજા સામાજિક જે સાહેબે આપણને જણાવ્યા છે. બરાબર. એમાં દરેકમાં માણસના આધારિત હોય છે. બરાબર. જો દાખલા તરીકે હું મારું જ એક્સપિરિયન્સ આપું છું કે હું ડૉક્ટર છું, તો હું ડૉક્ટર બનીને જો લોકોની સારી સેવા કરીશ તો જગત મને ઓટોમેટિક સન્માનિત કરશે. પણ કદાચ જો કોકનું નહીં અને ખોટું કરી નાખ્યું, ખોટી જીતશું, ખોટી કાતરો મૂકશું, ખોટા ઓપરેશન કરી નાખશું, તો આપણને ભણ્યા પણ છતાં આપણે અભણ છીએ. બરોબર. આટલા કીને મારી વાણીને પૂર્ણમાં અલ્પું છું. બહુ સરસ. વાહ, ગુડ ગુડ. બરોબર છે. એક આજે સ્ટેટસ શબ્દ તમે મૂક્યો એને આપણે કાલે પાછી ચર્ચા કરશું. સરસ, ભાઈએ સારી વાત કરી. હવે પારસભાઈએ વાત કરી કે ભાઈ આજે હું તમને કેટલીક વાત સમજાવી, એમાંથી આજે જે આપણને લેક્ચર આપ્યું છે એમાંથી શું સમજ્યા છીએ. પહેલાં તો વાત કહું કે આજનું જે આયોજન આ જીવન વિદ્યાનું કર્યું છે આ સંસ્થા દ્વારા, એક બહુ સરસ વાત છે. કારણ કે આવી બાબત આપણને આટલા અંતરિયાળ ગામડાની અંદર આવું જ્ઞાન અહીંયાથી એક ઘર આંગણે કહીએ તો એ ખોટું નથી, મળવું બહુ મુશ્કેલ છે. એટલે કે આજે જે જીવન વિદ્યાની શરૂઆત અમને કરી છે, હું પહેલાં શિબિર હતી ત્યાં આવી નહોતો શક્યો, સર્વિસ કરું છું હું, એટલે ત્યાં ટાઈમ બહુ અનુકૂળ ટાઈમ છે બધા માટે. પહેલાં તો એ પણ સારી બાબત છે. તો આજે આ જીવન વિદ્યાની શરૂઆત કરી છે, એક પ્રસ્તાવનાની જ શરૂઆત છે આજે. કારણ કે એમાં એમને કેટલાક મુદ્દા મૂક્યા છે ભાઈ આજે, કે ભાઈ સહજ સ્વીકૃતિ. તે સહજ સ્વીકૃતિ એ શું છે કે ભાઈ તમે બધા આપણા સમાજની અંદર બધા ભાઈ દરેક લોકો માની લે છે કે ભાઈ સહજ સ્વીકૃતિ, આપણે કોઈ પણ વસ્તુને માની લઈએ છીએ કે આ વસ્તુ આપણને ગમે છે ને આ નથી ગમતું. બરાબર. તો એ નથી ગમતું એ આપણી સ્વીકૃતિ છે. ગમે છે એ પણ એક સ્વીકૃતિ છે. કઈ બાબત? સારી બાબતો જ ગમે છે આપણને. બરાબર. એ કઈ રીતે આપણે સમાજમાંથી હવે એને કઈ રીતે લઈએ છીએ, બરાબર, એ અહીંયા એક એમને સાર કાઢીને આજે આપણને બતાવ્યું છે. બરાબર. એટલે હવે એને સુધારવી કઈ રીતે, એક સાર અહીંયા આપણને આપ્યો છે. પહેલો સ્ટાર્ટિંગમાં ભાઈ જીવન વિદ્યામાં શું શીખશું, આપણી આ સમાજની અંદર કઈ કઈ પરિસ્થિતિઓ અત્યારે આપણી આસપાસ ઉપસ્થિત થયેલી છે. એના કારણો ગમે તે હશે કે ભાઈ શિક્ષણ સારું નહીં મળ્યું હોય, કદાચ સંસ્થાઓમાં વ્યવસ્થિત રીતે શિક્ષણ નહીં અપાતું, શિક્ષણ એવું અપાય છે કે ભાઈ ફક્ત જીવનમાં પૈસા કમાવા માટેનું શિક્ષણ અપાય છે. બરાબર. જીવન જીવવા માટેનું શિક્ષણ નથી અપાતું. આ બધું જ અહીંયા સમાજમાંથી શું મેળવે છે. 20 વર્ષ સુધી આપણે ભણીએ છીએ, આપણે પણ ભણ્યા, આપણા બાળકો ભણશે. બરાબર. પણ કદાચ આ સંસ્થામાંથી કદાચ ભણશે ને, હું એવું માનું છું, તો કદાચ એમાં એને જે વિશ્વાસની જે કમી રહેવાની છે ને, અહીંયા એક સાર આપણે આપ્યો છે. આપણામાં વિશ્વાસ નથી. હું માનું છું કે આપણામાં પણ કદાચ વિશ્વાસ નહીં હોય કે ભાઈ આપણે જે ભણ્યા છીએ સંપૂર્ણ ભણ્યા છીએ એવું આપણે નહીં માનતા હોઈએ. બરાબર. તો આપણું બાળક નહીં માને કદાચ આવી સંસ્થામાંથી ભણશે તો. એ બધું અહીંયા શીખવાડવાના છે. અને 7 દિવસમાં આપણને આપણા જીવન કઈ રીતે જીવવું એ વિશે શીખવાડશે એવી અહીંયા મને એટલી ખબર પડી છે. અને કઈ રીતે શીખવાનું છે હવે શીખવાનું છે. અહીંયા એમને સ્ટાર્ટ કર્યું છે 4 પહેલાં જ અહીંયા સ્ટેપ બતાવ્યા છે, સ્તર બતાવ્યા છે. અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું. મારા ખ્યાલ મુજબ એ કદાચ થોડું શરૂઆત થઈ હોત તો બધાને ખ્યાલ આવી જાત કે ભાઈ હવે કંઈક આપણે શીખવાનું છે. એ હવે શરૂ થાય છે. બરાબર. એટલે કે અહીંયા તો અત્યારે પેલી પ્રસ્તાવના જ છે, એક સાર જ આપ્યો છે કે અહીંયા આપણે શું અહીંયા સમાજમાં ચાલે છે અને હવે શું શીખવાનું છે. બરાબર. વસ્તુ એટલે શરૂઆત છે આ બધી. એટલે ધીરે ધીરે કદાચ ખ્યાલ આવશે. હજી આટલું સમજ્યા છીએ. બરાબર. બરોબર. તો જય હિન્દ. તમારું નામ શું? મારું નામ અશોકભાઈ પ્રજાપતિ છે. ઓકે ઓકે, બહુ સરસ. ગુડ ગુડ. તો જ્યારે અપેક્ષા એ હોય નિરંતર સુખપૂર્વક જીવવાની, નિરંતર વિશ્વાસપૂર્વક જીવવાની, તો પેલા વાતચીત કરવા માટે છે એ આધાર એક બનાવવો પડે. તો આજના દિવસમાં છે એક આધાર જ બન્યો છે. જેમ અશોકભાઈએ કીધું એમ આપણે કોઈ બહુ વધારે કન્ટેન્ટ કે વસ્તુ શિબિરની છે એ હજી
મૂકી નથી શક્યા. એનું એક કારણ તો એ છે કે આપણે થોડુંક લેટ સ્ટાર્ટ કર્યું, અને બીજું એ છે કે બહુ ઝડપમાં બહુ બધી બાબત આવી જાય એના કરતાં ધીમે ધીમે એક એક વસ્તુને તમે શીખો સમજો એ જરૂરી છે, તો પાચન એનું થઈ શકે. જે એક બાબત કીધી કે સારી બાબત શું છે એ પ્રમાણે આપણે જીવશું તો જીવન છે એ સારું થઈ જશે. તો એ સારી બાબત જ શીખવાની છે આપણે આ 6 દિવસમાં, કે સારી બાબત એટલે શું. કારણ કે અત્યારે તો એમાં જ એકરૂપતા નથી ને. મારી સારી બાબત હોય મારા પત્નીને ગમતી જ ન હોય, અથવા તો પત્નીની સારી બાબત હોય એ સાસુને ગમતી જ ન હોય. દીકરાની સારી બાબત છે, વહુની સારી બાબત છે, એ ગમતી જ નથી ઘરમાં ને બધાને. અને કોઈ પરિવારની કોઈ સારી બાબત છે પણ સમાજમાં એની સ્વીકૃતિ જ નથી. તો સારું એકચ્યુઅલમાં શું છે એની કોઈ આપણી પાસે એબ્સોલ્યુટ વ્યાખ્યા નથી. તો એ વ્યાખ્યાને જ આપણે જોશું. અત્યારે તો ખાલી આપણે એટલું કહીએ ગઈ કે સહજ સ્વીકૃતિ જ સારી બાબત છે. સહજ સ્વીકૃતિ પ્રમાણે જીવવું એ જ સારી બાબત છે. કારણ કે એ પ્રમાણે જીવવાથી હું નિરંતર સુખી થઈશ. જ્યારે જ્યારે એને હું અનુકૂળ નહીં થાવ, એનો વિરોધપૂર્વક જીવીશ, જીવી શકશો, છૂટ છે તમને, કોઈ નહીં રોકે, પણ એનું પરિણામ ફિક્સ છે. શું? તથાસ્તુ, નિરંતર દુઃખી થવા માટે એનું પરિણામ છે એ ફિક્સ છે. એટલા માટે સહજ સ્વીકૃતિમાં એક વસ્તુ મેં બીજી અહીંયા એડ કરી આપ બોલતા હતા ત્યારે, કે સમજવું, સમજણપૂર્વક જીવવું, સમજવું અથવા તો સમજણપૂર્વક જીવવું એ પણ માણસની સહજ સ્વીકૃતિ છે. જ્યારે જ્યારે તમે કોઈ વસ્તુના કારણે ગૂંચવણમાં હોય, મથામણમાં હોય, કોઈ વસ્તુ છે એ સમજાતી ન હોય શું કરવું એ, ત્યારે ત્યારે છે એ તરત જ તમને વિચાર શું આવે કે હવે હું આ ગૂંચવણમાંથી કેમ બહાર નીકળું, કેવી રીતના હું મારી જાતને, કોઈ વસ્તુને, કોઈ ક્રિયાને, કોઈ ઘટનાને, કોઈ આવડતને હું શીખું, સમજું અને સુખી થાવ. કારણ કે સમજવું એ પણ માણસની સહજ સ્વીકૃતિ છે. દાખલા તરીકે અત્યારે હું જે પણ વસ્તુ બોલું છું એ બધી તમે સાંભળી અને અલગ અલગ જગ્યાએ જેટલા પણ શબ્દો પડ્યા છે એને તમે કનેક્ટ કરશો, જોડીને તમે કંઈક વસ્તુ છે એ નિષ્કર્ષ કાઢવા માંગો છો, સમજવા માંગો છો. તો સમજવું એ પણ માણસની સહજ સ્વીકૃતિ છે. જ્યારે તમને કોઈ પણ એવી વાત મૂકે જે સમજવામાં અટપટી હોય, ગૂંચવણવાળી હોય, સમજાતી ન હોય, ત્યારે તરત જ પ્રશ્ન શું થાય કે ભાઈ કંઈક એવી રીતના મૂકો કે સમજાય. કારણ કે સમજવું એ સહજ સ્વીકૃતિ છે. ક્યારેય આપણે એવું નહીં રાખવા દઈએ કે હાલો ભલે હું વધારે ગૂંચવણમાં પડતો, કાંઈ પ્રશ્ન પૂછવા નથી. અને જો તમે એવું કરશો તો એનું આઉટપુટ છે, કારણ કે સહજ સ્વીકૃતિથી વિરોધમાં, એટલે દુઃખ. એટલે ઘરમાં કોઈ પણ સમસ્યા હોય તો એને તમે સમજવા માંગો છો, સમજુ થવા માંગો છો. જેમ કે આ એ છે, વિશ્વાસની સમસ્યા છે, દુઃખની સમસ્યા છે, તો તમે સમજવા માંગો છો કે કઈ રીતના વિશ્વાસપૂર્વક, સમજણપૂર્વક જીવી શકાય. એ આપણી નિતાંત જરૂરિયાત છે જ. તો આપણી સહજ સ્વીકૃતિ એ જ છે કે હું સમજણપૂર્વક જીવું, સમજુ બનીને જીવું. તો સમજવાનું, સુખી થવા માટે સ્તર માણસ જીવે છે એ 4 આયામમાં, 4 સ્તરમાં જીવે છે. એ 4 આયામ કે 4 સ્તરમાં આપણે સમજવું પડશે કે 4 આયામ કે સ્તર શું છે. તો હું એક પછી એક વસ્તુ મૂકતો જાઉં છું, જેથી કરીને જે આપણી અહીંયા અપેક્ષા છે કે મારું બાળક છે એ ભણી ગણીને સમાજમાં બહાર આવે ત્યાં સુધીમાં નિરંતર વિશ્વાસપૂર્વક, સુખપૂર્વક જીવતું થાય. એક વચ્ચે એક્ઝામ્પલ આપી દઉં, જે આ વિશ્વાસપૂર્વક જીવવાની વાત આવી. જ્યારે વાલીઓ સાથે વાત કરીએ, પેરેન્ટ્સ સાથે, તો પેરેન્ટ્સની અંદર બોલવા માટે વિશ્વાસ નથી હોતો. સ્ટેજ ઉપર બધાની વચ્ચે સ્ટેજ ઉપર એમ ન કહીએ, બેઠા છો અહીંયા બોલો, એનો વિશ્વાસ નથી હોતો. અને એ પોતાના બાળકને ઈચ્છે છે કે એ બોલ્યા રાખે કોઈ પણ રીતના, પછી એને પ્રેશર કરે. શું લાગે છે? બાળક જોવે છે પરિવારમાં તમને,
તમારું અનુકરણ કરે છે, એ તમને નથી જોતું કે આ બોલી શકાય વિશ્વાસપૂર્વક. તમારી અંદર એ વિશ્વાસ નથી તો બાળકની અંદર કઈ રીતના આવશે? જો તમે ઝીણવટપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે માતા પિતા તરીકે મારી અંદર જે ગુણ છે એ ગુણ બાય ડિફોલ્ટ મારા સંતાનમાં આવે જ છે. આવે છે કે નહીં? એવી જ રીતના જે અવગુણ છે એ પણ પ્રયાસ વિના આવે જ છે. તો જો મારી અંદર વિશ્વાસ નથી એક માતા પિતા તરીકે, તો હું વિશ્વાસપૂર્વક બાળકને જીવવા માટે બોલીને તો નહીં કહી શકું, જીવવું પડશે મારે. તો એકવાર છે આ ઉદાહરણ એટલા માટે આપું છું કે કદાચ એ વાલી અહીંયા હોય તો પર્સનલી ન લે, પણ આને સમજવા માટે લે કે એક ફરિયાદ લઈને આવ્યા એકવાર સ્કૂલે. એની ફરિયાદ છે ભણવાની નહોતી. એની ફરિયાદ હતી કે સ્ટેજ ઉપર કે મારી દીકરી બોલતી નથી. એને તમે ગમે એ કરીને બોલાવો. અડધી કલાક વાત કરી, એમાં એના માટે તૈયાર થઈ ગયા કે તમે મારો પણ બોલાવો. મારીને બોલાવડાવો હોય કે શું લાગે છે મારીને આપણે એને બોલાવડાવશું એને વિશ્વાસ આવી જશે? હે? અહીંયા કદાચ મારીને બોલી લેશે પણ વિશ્વાસથી બોલતું નહીં થાય. પણ એને આપણે એક વાતાવરણ આપશું કે અહીંયા જેટલા બેઠેલા છોકરાઓ છે, દીકરા દીકરીઓ છે, એ તારા ભાઈ બહેન છે, એ તારા ક્લાસમાં ભણે છે, એ તને સહયોગ કરવા માટે બેઠા છે, મદદ કરવા માટે બેઠા છે. તારાથી ભૂલ થશે તો તારા ઉપર કોઈ હસશે નહીં. એ સમજાવવામાં આવે. બાળકોને બધાને સમજાવવામાં એ નહીં, અને એને અવસર આપવામાં આવે સ્ટેજ ઉપર. તો ધીમે 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 છે એ એનું ધ્યાન જશે કે ભૂલ થાય છે પણ ભૂલથી કોઈ હસતું નથી મારી ઉપર, તો એ બોલતું થાય છે. અને આવી રીતના કદાચ તમને ગ્રુપમાં આવતા હોય મેસેજ કે નહીં કે દરરોજ સવારે પ્રાર્થનામાં હવે બાળકો સ્ટેજ ઉપરથી બોલતા થયા છે, અને પોતાના વિશે નહીં, અલગ અલગ ચોપડીઓ વાંચે છે લાઇબ્રેરીમાંથી, અને એ ચોપડીઓમાં શું સમજાણું બુક્સમાં, એ બુકનો આખી સમરી આપે, નિષ્કર્ષ આપે. આમાંથી એ ઘણા બાળકો બોલ્યા હશે. બોલ્યા જ કોઈ? તો આ રીતના વિશ્વાસપૂર્વક શિક્ષણમાં બોલી શકાય છે. અને જો એકવાર છે એ બુકમાં શું લખ્યું છે એ બોલતા આવડી જશે તો પોતાની અંદર શું ચાલે છે એ બોલતા આવડી જશે. એ શીખવું જરૂરી છે. વિશ્વાસ ત્યાં ઘટે છે કે આપણે પોતે જ શું વિચારીએ છીએ એ આપણે છે એ પારદર્શિતાપૂર્વક આપણા સંબંધીઓને ઘરમાં જ, પરિવારમાં જ કહી શકતા નથી. આવું થાય છે કે નહીં? આપણે જે વિચારીએ છીએ એ આપણા ઘર પરિવારમાં જ છે એ આપણે પારદર્શિતાથી કહી શકીએ છીએ કે ડર છે કઈશ ને ખોટું લાગી જશે તો આપણે છે વિશ્વાસ, અને ખોટું લાગી જાય તો અમુકનું બધું બગડી જાય છે. એટલે કોઈને એ સલાહ અત્યારે નથી આપતો કે અહીંયાથી સાંભળીને જાઓ અને પછી ગમે બોલવા માંડો ઘરે જઈ. પહેલા તો 7 દિવસ સમજો જ વસ્તુ કહેવામાં શું આવે છે, પછી છે એ ધીમે ધીમે છે એ વસ્તુને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરો. તો આ 4 સ્તર છે એ અહીંયા હું ખાલી અત્યારે લખી દઉં છું. સમય થઈ ગયો છે એટલે આપણે સમયે પૂરું કરીએ આજે. કે વ્યક્તિ સ્વયંના સ્તર ઉપર જીવે છે, પરિવાર સાથે જીવે છે, સમાજ સાથે જીવે છે, અને ચોથું છે એ પ્રકૃતિ ના ખોળે પ્રકૃતિ સાથે જીવે છે. આ ચારેય સ્તર ઉપર જીવવામાં સુખની જરૂરિયાત કઈ રીતના પૂરી થાય એ આપણે કાલે સમજવાની શરૂઆત કરશું. આજે તમે જે રીતના સાંભળ્યું એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને એકવાર છે બધાની તમારા પોતાના માટે તાલીઓ થઈ જાય. બરાબર છે? કાલે આજ ઉત્સાહપૂર્વક અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. કાલના માટે સૂચના શું છે કોમન? બધા લોકો, મને ખબર છે હવે તમે વિદ્યાર્થીઓ નથી, પણ તોય પ્રયાસ કરો થોડોક લખવાનો, નોટ પેનનો. આ બાળકો તમને જોઈને ભણવું એ રસપ્રદ છે એ 7 દિવસમાં તારણ કાઢશે.
અને મારા પર્સનલ એક્ઝામ્પલ ઉપરથી કહું છું, મારી દીકરીને ભણવું ગમે છે કારણ કે એને મને ભણતા જોયો છે. આ ઉંમરે નોટપેન લઈને બેઠો હોય 6 દિવસ, 7 દિવસ, 8 દિવસ, એને એ બાળપણથી જોયું છે. 1 વર્ષની હતી ત્યારથી. એટલે એને લખવું ભણવું એ પ્રોબ્લેમેટિક નથી લાગતું. આપણે ભણવા બેસીએ અને કઈ રીતના બેસીએ છીએ? અરુચિથી. આ ક્યાં બેસી જવાનું થયું? આમાંથી તો માંડ બહાર નીકળ્યા છે. અને પ્રેરણા આને આપીએ, ગમે એમ કરતું ટકા લઈ આવ. તો મહેરબાની કરીને જેવું આવડે એવું, તમારી નોટ જોવા હું નહીં આવું, પણ લખો કાંઈક. તમારી એ યાદી રહેશે કે ફરી પાછા ભણવાના હતા ત્યારે તો ભણ્યા જ, અત્યારે ફરીથી પાછા છે કંઈક લખવાનું સ્ટાર્ટ કર્યું, તમને તમારા અક્ષરો પાછા યાદ આવશે, તાજા થઈ જાય. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. ફરી પાછા કાલે પ્રવીણભાઈ કંઈક કહે છે. યસ. હેલો, એક જ મિનિટ. 1 મિનિટ જ સાંભળી લેજો, જાય છે ખાલી 1 જ મિનિટ. તો જમ સાહેબે વાત કરી એ પ્રમાણે આપણે આવતીકાલથી નોટ અને પેન લાવીએ, બરાબર. ને આજે આપણે થોડુંક એવું પહેલો દિવસ હતો એટલે લેટ થોડું થઈ ગયું. 8:30 આપણો શિબિરનો પહેલો દિવસ હતો એટલે 8ની જગ્યાએ 8:30 સ્ટાર્ટ થઈ. જો થોડુંક તમે ગેર મેનેજ કરી અને 8 વાગ્યા સુધીમાં અહીંયા આવી જાઓ, 8માં 10 મિનિટ બાકી હોય તો 8 વાગે એક્ઝેક્ટ સ્ટાર્ટ થઈ જાય તો આપણે 10 વાગે એને બંધ કરી શકીએ. તો 7 દિવસમાં જેટલું પણ સાહેબને આપવું છે એ તમારા સુધી આપી શકશે, પહોંચી શકશે. કરી શકશો એવું? હાલો. હા, તો 8 વાગે આપણે અહીંયા આવી જઈશું બધા. 8 વાગ્યા પહેલાં 8 વાગે સાહેબ સ્ટાર્ટ કરી દે, આપણે 10 મિનિટ પહેલાં આવી અને હોલમાં ગોઠવાઈ જઈશું, બરાબર. નીચે બીજું ચા માટેની વ્યવસ્થા કરી છે, એટલે બહેનો અહીંયા આ સીડી થઈને નીચે ઉતરશે અને ભાઈઓ પાછળની સીડી થઈ ઉતરશે અને નીચે ચાની વ્યવસ્થા છે, તો ચા પી અને છૂટા પડીશું, બરાબર. ઓકે, થેન્ક યુ.